કેમ છો મિત્રો? મજામાં? ચોંકી ગયા ને? કે સર તો અમને એમ લાગતું હતું કે સર લેક્ચર લેશે નહીં, કારણ કે એક દિવસ તો સર લેટ પડી ગયા. તો હવે શું કરવું? એમ તો અમુક લોકોને થતું જ હશે. ઘણા વિદ્યાર્થીઓ છે ગુજરાતમાં, ઘણા લોકોને એવું થતું હશે. હા, સર તમારે લેક્ચર લેવા ન જતા, પણ સરનું થોડુંક કામ વધી ગયું ને, બીજું બધું સ્કૂલનું, ટ્યુશનનું અલગ અલગ કામ હોય, એટલા માટે લેક્ચરમાં થોડુંક લેટ થઈ ગયું એક દિવસ. પણ એની ચિંતા કરતા નહીં તમને. તમે એની ચિંતા કરતા ને, હું જે વસ્તુ પૂરું કરું છું એ વસ્તુ જે વસ્તુ શરૂ કરું છું એ વસ્તુ હું પૂરી પણ કરું છું. એટલે કોઈ દી તમારે એકે વસ્તુ અધૂરી છોડીશ નહીં. તમને પરફેક્ટલી સમજાય એ રીતે હું પૂરેપૂરું કન્ટેન્ટ તમને કંઠસ્થ કરાવીશ. કેવું? કંઠસ્થ. કે તમને બીજી વાર પૂછે કોઈ તો તમને આવડી જાય, તમને કંઈ ફરક પડે નહીં. તમને એમ જ થાય આ તો મામૂલી સવાલ છે, આ તો મામૂલી વસ્તુ છે, હાલ આમ કહીને આમ જવાબ આપી દઈ, એવું થાય. જોજો તમે. તો તમે ઘણો વેઇટ કર્યો મારો, મને ખબર છે, અને એના માટે સોરી કહું છું કે મેં તમને ઘણો વેઇટ કરાવ્યો. કારણ કે હવે આપણે ટોપિક રહ્યા છે બાકીના સિંચાઈ, નિંદણથી લક્ષણ અને લણણી. એ ટોપિક છે, અને આન પછીનો એક ટોપિક છે, બસ પછી ચેપ્ટર આપણું પૂરું. અને પછીના જે બે ટોપિક છે ને, સંગ્રહ અને પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતો ખોરાક, બસ આની પછી આપણું ચેપ્ટર પૂરું થઈ જાય. तो जाइए હવે दिल थाम कर बैठ जाइए, क्योंकि ये रिकॉर्डिंग सेशन की बैच आज शुरू होने वाली है. तो चलिए सब लोग नए आए, सब आ जाइए, બધા આવી જાઓ. કારણ કે આવી વસ્તુ તમને બીજી ક્યાંય નહીં મળે. જો તમારે જાણવું હોય, સમજવું હોય, રિવિઝન કરવું હોય, આવડતું એના માટે રિવિઝન કરવું હોય, એમને એમ થતું આવડતું હોય ને સાર અમારે બીજી વાર શું કરવું, આવડે જ છે. અમુકે ગોખેલી હોય, અમુકે સમજેલું હોય, તો એ બધાને રિકવર કરવું પડે, કોકને સમજવું પડે, કોકને રિકવર કરવું પડે. હા, એના માટે આ બેચ બહુ કામની છે. એટલે આ બેચ જોવી મારા 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જરૂરી છે. તમે મારા વાલા જ વિદ્યાર્થીઓ છો તો મારે એ વસ્તુ કરાવવી જ પડે. હા સર, કરાવવી જ પડે. તમે કહો કરાવવી જ પડે ને? હા, તો હાલ આપણે શરૂ કરીએ. ઓકે, ચેપ્ટર નંબર શું છે? ચેપ્ટરનું નામ યાદ હોવું જો. ઘણીવાર હું ટોપિક ચલાવતો હોય ને, સ્કૂલમાં મારો એક્સપિરિયન્સ એની ઉપરથી કહું છું. છોકરાઓને ઘણીવાર ટોપિક પૂછો ને, ટોપિક શું હતો, આ વસ્તુ ભણે, આ કયા ટોપિકમાં આવે, ટોપિક એ ન ખબર હોય ને, વસ્તુનું ચેપ્ટર ન ખબર હોય. ચેપ્ટર 1 ખબર હોય પણ ચેપ્ટરનું નામ ન ખબર હોય. એટલે એ બધું વારા ઘણે રિપીટ એટલા માટે કરું કે તમને એ તો યાદ રહે. કાંઈ નહીં તો ચેપ્ટરનું નામ તો યાદ રહે, ટોપિક સહિત. હા, ચેપ્ટરનું નામ છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. શું છે? પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. પાકને ઉત્પાદન કરવાનું છે, પછી એનું વ્યવસ્થાપન કરવાનું. વ્યવસ્થાપન આપણે આને પછીના લેક્ચરમાં જોશું. ઉત્પાદનના આપણે બધા ટોપિક પૂરા કરી નાખ્યા છે. ઓકે, ચાલો ધીમે ધીમે આ સેશન લાંબો થશે, એટલે હું વચ્ચે એવું લાગે તો કોમેડી પણ કરાવીશ, પણ તમે જાતા નહીં કઈ છોડીને. ભલે 1.5 કલાક થાય, 2 કલાક થાય, પણ ચિંતા નહીં કરતા. પણ એકવાર તમે આ સેશન જોશો ને એટલે તમને બધી ખબર પડી જશે. બાકી હું ચાહું ને તો અડધી કલાકમાં સેશન પૂરો કરી દો ફટાફટ, પીપીટી સ્લાઇડ વાંચીને. હું એવું કરું નહીં. કેમ? કે મને ખબર છે છોકરાઓને તમે વાંચી જાવશો તો છોકરા એ ખુદ વાંચતા જ હોય, તો ખબર ન પડી જાય તો સ્કૂલ એક ટ્યુશને જવાનો કે આ લેક્ચર જવાનો મતલબ શું? એટલા માટે હું તમને વ્યવસ્થિત કરાવી. ભલે એમાં આપણે 1.5 કલાક વહી જતી કે 2 કલાક વહી જતી. 3 ટોપિક છે, 3 ટોપિક આપણે વ્યવસ્થિત સમજવાના છે. કયા કયા છે? સિંચાઈ, નિંદણથી રક્ષણ અને લણણી. પણ એની પહેલા આપણે કુદરતી કૃત્રિમ ખાતર વાળો જે ટોપિક લીધો હતો ને, એમાં એક પ્રવૃત્તિ હતી, પ્રવૃત્તિ રહી ગઈ હતી. પ્રવૃત્તિ જો શું છે પ્રવૃત્તિમાં? જો આ મેં કીધું ને હું પછી કરાવીશ, પણ મારે રહી ગઈ હતી કરાવવાની, તો કરાવી નાખું આજે. કે માટી લીધી, એક કોઈ કુંડું છે. આ શું છે? કુંડું. કુંડું કહીએ ને આપણી ભાષામાં. હા, કુંડું. આપણે ખબર છે સર, અમારે તો ટેરેસ ઉપર કે બહાર અમારે કુંડા, ગમલા આપણે કેવી હિન્દીમાં એમાં લાગેલા હોય, એમાં અલગ અલગ વનસ્પતિ ઉગતી હોય. હા, એની જ વાત છે. સમજી ગયો બેટા? જો એની જ વાત છે. તો આમાં માટી અને છાણિયું ખાતર છે. હા, એકમાં એમ કર્યું છે કે માટી તો નાખી જ છે, માટી તો બધામાં હોય, પરંતુ ખાતર કયું એડ કર્યું? છાણિયું ખાતર છે. છાણમાંથી બનેલું હોય, આપણે જોઈ ગયા બધી રીત. હા, પછી માટી પ્લસ યુરિયા. એકમાં છાણિયું નાખ્યું, એકમાં કયું નાખ્યું? યુરિયા. છાણિયું ખાતર કયું ખાતર છે? બોલો હાલો. છાણિયું ખાતર કયું ખાતર છે? કુદરતી કે કૃત્રિમ? આવડતું હશે. હા, બોલો કયો? કુદરતી ખાતર. કયું? કુદરતી ખાતર. હા, તમે કહો સર તમે આ કેટલી વાર રિવિઝન કર્યું, અમને તો ખબર જ હોય ને. હા, પણ બધા હરખા ન હોય ને, બધા છોકરાઓ થોડાક હોશિયાર હોય, અમુકને નહીં આવડતું. એટલે વારા ઘણી પ્રશ્નોત્તરી કરું
જેથી કરીને તમને યાદ આવે, આપણે જે ભણી ગયેલા છીએ એ વસ્તુ તમને યાદ આવે. તો કુદરતી ખાતર અને યુરિયા વાળું ખાતર કયું કહેવાય? કૃત્રિમ ખાતર. મેં આનું અણુસૂત્ર લખ્યું હતું, જે તમારે 9મા 10મામાં આવશે. NH2CO NH2 આ એનું અણુસૂત્ર છે. આ CO કઈ રીતે ક્રિયાશીલ સમૂહ આવ્યો એ બધું તમને 9-10માં ખબર પડશે. ખાલી અણુસૂત્ર છે એ ખાલી જાણવાનું છે, જે છે યુરિયા. અને ત્રીજામાં એક કઈ કુદરતી કે કૃત્રિમ ખાતર લીધું નથી, એન ખાતરની વગર છોડનો ઉછેર કર્યો. અને તમને ખબર છે ખાતર વગર છોડનો ઉછેર કરવી તો છોડને પોષક દ્રવ્યો મળે નહીં, માટીમાં પોષક દ્રવ્યો ભળે નહીં. તો મૂળ દ્વારા કેવી રીતે જવાના પોષક દ્રવ્યો? અહીંયા જો દાખલા તરીકે મૂળ છે, એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ. કૃત્રિમ ખાતર કેમ છે? યુરિયા, તો એમાં નાઇટ્રોજન હોય વધારે માત્રામાં. જેમ કે આ છાણિયું ખાતર છે તો એમાં સલ્ફર હોય, કેલ્શિયમ હોય, ઓક્સિજન હોય, આ બધા તત્વો છે. હા, તો મૂળ દ્વારા છે ને પ્રકાંડમાં જાય ને પ્રકાંડ દ્વારા પર્ણમાં જાય. આમાંય જાય? આમાં જાય નહીં, કારણ કે પોષક દ્રવ્યો જ નથી. તો પાણી તો ખાલી એક આપીએ ને આપણે બધાને, પાણી તો દઈએ જ છે. શું દઈએ છીએ બધાને? પાણી. એટલે પાણીમાંથી હાઇડ્રોજન, ઓક્સિજન તો મળવાના જ છે. H2O માંથી આપણે ખબર છે આ પ્રક્રિયા, પાણીની જળ વિભાજનની પ્રક્રિયા. જળ વિભાજન H2+O2. પાણીમાંથી હાઇડ્રોજન, ઓક્સિજન છૂટા પડે તો એ વાયુ સ્વરૂપે મળે ને પ્લાન્ટને. આ નહીં મળે. શું મળે? હાઇડ્રોજન અને ઓક્સિજન. આ નહીં મળે એટલે થોડુંક તો ઉગવાનું જ છે. હાઇડ્રોજન, ઓક્સિજન મોસ્ટ ઓફ બધા છોડને જોવે એટલે થોડુંક તો ઉગવાનું છે એમ. એટલે જો આમાં થોડુંક વાવેતર થયું છે, આમાં એનાથી થોડુંક વધારે થયું છે ને આમાં સૌથી વધારે થયું. હવે એનો તફાવત શું છે ખબર છે? કેમ? હું લખું છું કેમ. કેમ આપણને બી આકૃતિમાં, બી નંબરની આકૃતિમાં છોડનું વાવેતર અથવા છોડની વૃદ્ધિ વધારે જોવા મળી. આ પ્રશ્ન તમને નો થયો? કેમ વધારે જોવા મળી આપને? કારણ કે જો આમાં છે, આમાં યુરિયા જ છે. યુરિયામાં આપણે ખબર છે આ કારખાના બનાવ્યા ખાતરો. હા, સ્પેશિયલી નાઇટ્રોજનના બધા જે કણો હોય ને બધા ભેગા કરીને બનાવે. આપણે અલગ અલગ ખાતર જોયા હતા, યુરિયા બ્લુ કલરના, અલગ અલગ વ્હાઇટ કલરના ખાતર જોયા હતા, કૃત્રિમ ખાતર. હા, તો એવી રીતે સ્પેશિયલ નાઇટ્રોજન એમાં વધારે માત્રામાં હોય. એટલે છોડને નાઇટ્રોજન તો જોવાના છે ઘઉંના પાકને. હા, દાખલા તરીકે આ ઘઉંનો છે કે લીમડાનો, ગમે પણ નાઇટ્રોજન જોવે એમ સમજી લો. તો આ બધા પાકને નાઇટ્રોજન જોવે છે તો આને નાઇટ્રોજન ભરપૂર માત્રામાં મળે ને. હા, કુદરતી ખાતર જે છે છાણિયું ખાતર, એમાં એટલું બધું ભરપૂર માત્રામાં હોય ને, બધા પોષક દ્રવ્ય બરાબર માત્રામાં હોય. એટલે આમાં જો વધુ માત્રામાં હોય ને પોષક દ્રવ્ય કેવા હોય? વધુ માત્રામાં. કારણ કે તેમાં પોષક દ્રવ્યો વધુ માત્રામાં હોય છે. ક્લિયર બધાને? હા સર, ક્લિયર જ હોય ને. આમાં કઈ નવું ભણવાનું છે નહીં ને. બસ આ જ વસ્તુ છે કે યુરિયા ખાતર નાખ્યું, કૃત્રિમ ખાતર નાખ્યું એટલે ગ્રોથ વધારે જોવા મળ્યું. એટલે કે વૃદ્ધિ કેવી જોવા મળી? વધુ. પેન બદલી નાખું નકર પાછું તમને દેખાશે નહીં. ચાલો, અને આમાં બી ની તુલનામાં, એટલે કે બી આકૃતિની તુલનામાં, તુલના કરવી, તુલના એટલે સરખામણી કરવી. સરખામણીમાં એ લખું છું, સરખામણીમાં ઓછી. આ પીળી કેમ આવી? આપણે બ્લુ નોટ કરી. બે ની તુલનામાં ઓછી. અને આ એ અને બી બંનેની તુલનામાં ઓછી. એટલે આને હું વામન છોડ કહી શકું. વામન છોડ એટલે વામન એટલે શું થાય? થીંગણું થાય. આપણી ભાષામાં શું થાય? થીંગણું. એટલે કે કેવું? નાનું. નાનો છોડ આને કહી શકું. હા, તો જો આખી એકી પ્રક્રિયા આવી ગઈ. આખી એકી મેં પદ્ધતિ કહી દીધી આની. તો પદ્ધતિઓ જોવી પડશે. જો અહીંયા આ પદ્ધતિ આપેલી છે, આ પદ્ધતિ જોવી પડશે નહીં, કારણ કે આમાં શું છે? મગ ને ચણા હાલો દાણા લીધા, મગ ને ચણા લીધા, મેં ઘઉં લીધા. હાલો શું કર્યું? એક જ આકારના સરખા પ્રાંકોને પસંદ કરો. એટલે એક જ પ્રકારના ઘઉં, મગ અથવા તો ચણા એને જ પસંદ કરો વાવવા માટે. આ શું કીધું? ABC નિશાની કરો. પાત્ર એમાં થોડીક માટી લઈને તેમાં છાણિયું ખાતર નાખો. બીમાં માટી પ્લસ યુરિયા. અને પાત્ર સીમાં થોડીક જ માટી લઈને પછી કઈ ઉમેર્યા વગર એને રહેવા દો. પછી હું જોવા મળ્યું? હવે ત્રણે પાત્રમાં સમાન માત્રામાં પ્રાણી ઉમેરીને પ્રાંકુરને રોપી દો. પ્રાંકુર એટલે
છોડ હશે એક પ્રકારનો. શું થાય? છોડ. આ છોડને આપણે શેમાં રોપી દેવાનો? ઓલું જે કુંડું હોય એમાં. તેમને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેમની વૃદ્ધિનો અભ્યાસ કરો. કેમ? કારણ કે આ બધા પાકો તરત ઉગી જાય નહીં. છોડ બનવા માટે, તે નાનેથી છોડ બનવા માટે બીજમાંથી ઘણો સમય લાગે. અમુકને વર્ષો લાગે, અમુકને 4 મહિના લાગે. ઘઉંની ખેતી કેમ આપણે જોઈ ઘણી વાર 4 મહિના થાય, શેરડીની છે સિઝન વાઇઝ થાય એમ. અમુક 10 દિવસમાં ઉગી જાય છોડ. એ રીતે એમ ખબર પડી? તો જો આમાં અવલોકન. હું અવલોકન જોયું? પાત્ર એ અને પાત્ર બી ના છોડની વૃદ્ધિ સારી રીતે થાય છે, પરંતુ પાત્ર સી ની વૃદ્ધિ ઓછી થાય છે. કેમ? કારણ કે એમાં ખાતર ભરેલું નથી. ભરેલું ને એવું ભળેલું. શું કહેવાય? ભળેલું. મારે ઘણી વાર છે ને બોલવામાં ભરેલું એમ બોલાઈ જાય છે. ફટાફટ બોલવા જાઉં તો એટલે આપણે ભળેલું જોવાનું કે એમાં શું ભળેલું નથી? ખાતર. માટે સી છે આકૃતિ, એની વૃદ્ધિ કેવી છે? ધીમી. તો નિર્ણય એટલે કે સાબિત શું થયું? તારણી કહેવાય નિર્ણયને. નિષ્કર્ષય કહેવાય. ધોરણ 6 ની કુતૂહલમાં નિષ્કર્ષ આપેલું છે. 8માની જે આઈડલ છે એમાં નિર્ણય આપેલું છે. આવી રીતે છે અલગ અલગ વસ્તુ. પણ આપણે ખબર પડી જોઈએ નિષ્કર્ષ કહો, તારણ કહો, નિર્ણય કહો, બધું એક જ. પાકની વૃદ્ધિ માટે કુદરતી ખાતર તથા કૃત્રિમ ખાતર જરૂરી છે. શું સાબિત થયું? કે પાકને જો તમે મોટો ગ્રો કરવા હોય, મોટો ગ્રોથ કરાવવો હોય એનો, એટલે કે મોટું વધારે માત્રામાં ઉગાડવો હોય તો વૃદ્ધિ આવશ્યક છે. એટલે કે કુદરતી કૃત્રિમ ખાતર જરૂરી છે. જોવામાં કુદરતી કૃત્રિમ ખાતર હતું એટલા માટે તમારા છોડમાં વૃદ્ધિ થઈ, ઓલમ નહોતું એટલે વૃદ્ધિ થઈ નહીં. આ વસ્તુ સાબિત થાય તો પ્રવૃત્તિમાં કઈ ડાઉટ છે નહીં? નો જોવો જોઈએ ને. આવી રીતે તમને કોણ સમજાવે? હે બધા તો 5 મિનિટમાં પૂરું કરી દે, પણ મેં 10-15 મિનિટમાં કાઢી. કેમ કાઢી? તમને ઇઝીલી, મજાથી, સરળતાથી સમજાઈ જાય એના માટે. ક્લિયર બધાને? હા, તો જોઈ લો આ બ્રહ્માસ્ત્ર બેચમાં આવવાનો જ છું. આજે ચેપ્ટર આપણું પૂરું થાય ને, MCQ સાથે આપણે પૂરું કરશું. આ ચેપ્ટરને પૂરું થાય ને આખું ચેપ્ટર, પછી આપણે બેચ શરૂ કરવાની, બ્રહ્માસ્ત્ર બેચ, જેમાં હું ખુદ લાઈવ ડાઉટ સોલ્યુશન કરાવીશ, લાઈવ લેક્ચર આપીશ, રેકોર્ડેડ લેક્ચર પણ તેના મળી જશે, પેપર સોલ્યુશન પણ કરાવી, MCQ ટેસ્ટ આપીશ, યુનિટ ટેસ્ટ આ બધી તમારી લઈશ. પછી પોલ લઈશ. આપણે ઓલા ક્વિઝ પોલ આવે ને તમે લે છે બીજા બધા સરો, હું પણ લઈશ. સ્વાધ્યાયપોથી સોલ્યુશન, ગાલા સ્વાધ્યાયપોથી અસાઇનમેન્ટ સોલ્યુશન, આ બધું ખબર જ છે તમને. હા, પછી આ બેચ છે કઈ છે? 2027. હવે તમે 2026માં જીવતા હોય ને તો ફ્રી જાજો થોડાક. ઓકે, 2027 આવી ગયું છે, યાદ રાખજો એમ. એટલે 2027 ની બેચ છે. જો સૌથી પહેલા પરચેસ કરશો તો આપણે દર વખતેની જેમ કેટલામાં પડશે? 1350. આ નવી બેચ છે. આની પહેલા જે ઓલો હતો ને એ થોડીક જૂની બેચ હતી એટલે એમાં પ્રાઇસ અલગ હતી, આમાં પ્રાઇસ થોડીક અલગ છે. 1350 છે. કેટલી છે? 1350. આ નોમિનલ જ કહેવાય. આપણે અલગ અલગ કોચિંગ પ્લેટફોર્મ જોયું તો 5000 ની ફી હોય. નોર્મલ આપણે બેચ સિલેક્ટ કર્યું, યકીન બેચ છે, અલગ અલગ બેચ છે, તો પછી સિલેક્ટ કરી 5-5000 રૂપિયા. અહીંયા કેટલી છે? 1350 જ છે. તો તમે જેમ બને વહેલા જોઈન થઈ જાઓ એટલે તમને છે ને આનો ફાયદો મળે. આપણે ખબર જ છે આપણે કઈ સ્વાર્થ વગર એક કામ કરતા નથી. આમાં આપણો ફાયદો છે ને, તમારો ઘણું ખરું તમને ફેસિલિટી મળે, જેથી કરીને તમારું ભણતર ઇઝી થઈ જાય. તો પછી આ બેચ ખરીદવી જ પડે. હા, તો ચાલો જલ્દી ખરીદી લેજો. એપ્લિકેશનની અંદર જ આવશે બેચ, તમે પરચેસ કરી શકો છો. ઓકે, ચાલો હવે જોઈએ આપણે શું જોવાનું છે કે રાઇઝોબિયમ દ્વારા નાઇટ્રોજનનું સ્થાપન. આ ટોપિક છે ને ચેપ્ટર નંબર 2 નો છે, પરંતુ તમારે ચોપડીમાં થોડીક ઇન્ફોર્મેશન આપેલી છે કે એક બેક્ટેરિયા છે, જે શું નામ છે એનું? રાઇઝોબિયમ. શું નામ છે? રાઇઝોબિયમ. તેમાં શું કીધું ખબર છે? સિમ્બિકુલની વનસ્પતિ તમે જોઈ છે કોઈ દી? નહીં જોઈ હોય. પણ હું એક વસ્તુ કે તમને બધી ખબર પડી જશે. સિમ્બિકુલ છે, આખી વનસ્પતિનું કુળ છે સિમ્બિકુલની વનસ્પતિ. તો સિમ્બિકુલની વનસ્પતિને શું કહે ખબર છે? કઠોળ વર્ગની વનસ્પતિ. કુળ કયો છે? સિમ્બી છે, પણ વર્ગ કયો છે? કઠોળ છે. આપણે એ વસ્તુ ખબર હોવી જોઈએ કે જાતિ, સૌથી નીચે જાતિ આવે, એની ઉપર પ્રજાતિ આવે, એની ઉપર કુળ આવે, એની ઉપર ગોત્ર આવે, એની ઉપર વર્ગ આવે, એની ઉપર વિભાગ અથવા સમુદાય આવે. આ ખાલી યાદ જ રાખવાનું છે, ડિટેલમાં નથી જાતો, નકર બહુ લાંબો લેક્ચર થઈ જાય. એની ઉપર સૃષ્ટિ આવે.
આ રીતે છે ને વર્ગીકરણ જોવા મળશે. જ્યારે તમે 9-10 માં આવશો ને તે તમારા બધું ભણવાનું આવશે. પછી ખાલી એટલું યાદ રાખી લો, વર્ગ અહીંયા આવે અને કુળ એની નીચે આવે. એટલે બધા કુળ મળીને વર્ગ બનાવે. હા, કયો વર્ગ? કઠોળ વર્ગ બનાવે. બસ એટલું જ જોવાનું છે અત્યારે. તો એ સિમ્બિકુલની વનસ્પતિ છે એના મૂળ છે કયા? એના મૂળ. એટલે જા મૂળ દેખાય છે, મૂળ અને રાઇઝોબિયમ લખેલું છે, એના મૂળ દેખાય છે. આ બસ સિમ્બિકુલની વનસ્પતિના મૂળ. મૂળની અંદર મૂળની ઘંટિકા હોય. ઘંટિકા કઈ રીતે સર? અમને ઘંટિકા નથી સમજાતી. ઘંટિકા એટલે બીજી ભાષામાં શું કહેવાય? ગાંઠ. ઉપસી જાવ બધી વસ્તુનું. જોવો આમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા આકર્ષાય છે. આ મૂળ છે, વનસ્પતિના મૂળ જ છે. મૂળના બીજો ભાગ પડેલો છે, એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા આવે છે, આકર્ષાય છે. આ બધા રાઇઝોબિયમ બેક્ટેરિયા છે. પછી શું થાય? અંદર જવાના છે એટલે સંક્રમણનો તાંતણો કીધું એને. આખો તાંતરો સંક્રમણ વાળો એટલે ઇન્ફેક્શન. સંક્રમણ આપણે ઇન્ફેક્શન કહી શકીએ ને. હા, ઇન્ફેક્શન યાદ રાખો કે ઇન્ફેક્શન ની મૂળને લાગવાનું છે. કોનું? બહારના જે બેક્ટેરિયા છે રાઇઝોબિયમ, એનું ઇન્ફેક્શન લાગવાનું છે. હા, ગયું અંદર. ગયા ને સર? જો આ બધા અંદર ગયા. પછી શું કર્યું? અંદર જઈને થ્રેડનું અંદર પ્રવેશ્યું. પછી શું કર્યું? ગાંઠ નિર્માણ કરી. અંદર તો ગયા, આ સાઈડ આમાં પ્રતિકારક આપવા વાળા જે કોષો હોય ને, આ જે મૂળના હોય કોષો, મૂળની અંદર આ બધા કોષો જ હોય. આપણે બધી ખબર છે, બધી વસ્તુ કોષોની બનેલી. તો પ્રતિકાર કરવા માટે કેમ આપણે કેમ ગમે કાંઈક ઈજા થઈ હોય તો આપણે ઘણીવાર પરપોલો કેવું કાંઈક થઈ જાય છે, વ્હાઈટ રસી નીકળે, ગુંગળું નીકળે. કેમ? કારણ કે એ ભાગ નીકળ્યો હોય ને, ઇન્ફેક્શન ન લાગે એટલા માટે. શ્વેત કણો હોય ને આપણા વ્હાઈટ કલરના કણો લડે છે અને પછી ના મરી જાય છે, ને ઢગલો થાય છે. એ ઢગલો આપણે પેરું આપણે કાઢ્યું ને રસી, એ રૂપે આપણે નીકળે. તો આમાં એવી રીતે જોઈ કોષ હોય ને સામે લડે ને પછી એવી રીતે ગાંઠનું નિર્માણ કરે. તો આ જ ગાંઠ એને શું કહેવાય? ગંડિકા કહેવાય. હા, તો જો પુખ્ત ગાંઠ બની ગઈ. ધીમે ધીમે એક ગાંઠ બની એટલે બીજે બધે ઇન્ફેક્શન લાગવાનું જ છે. લાગી ગયું સર? તો હવે બસ આ જ મૂળ ગંડિકા આપણે લેવાની છે. શું લેવાનું છે? મૂળ ગંડિકા. હાલો આપણે આને ફેરવી નાખવી. ગંડિકા થોડું કોલું લાગતું હતું ઠ જેવું, એટલે મૂળ ગંડિકા. પછી જુઓ મૂળ ગંડિકામાં છે શું જોવા મળ્યા? રાઇઝોબિયમ બેક્ટેરિયા. કોણ જોવા મળ્યું? રાઇઝોબિયમ બેક્ટેરિયા. બસ અત્યારે તમારે પહેલા ચેપ્ટરમાં એટલું જ આવે છે, બીજા ચેપ્ટરમાં તમારે ડિટેલમાં આવશે. પહેલા ચેપ્ટરમાં એટલું યાદ રાખી લો કે સિમ્બિકુલની વનસ્પતિમાં એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા જોવા મળે છે. તમારા નવનીતમાં, સ્વાધ્યાયમાં, આઈડલમાં બધે આ એક ખાલી જગ્યા ખરા ખોટા 100 રૂપિયા પ્રશ્ન આપેલો છે. તો હવે તમને કઈ પ્રોબ્લેમ આવી જોવે નહીં. અને જો આ એરો દેખાય છે, આ બહાર છે, એટલે અંદર હજી આ પ્રક્રિયા હતી. એટલું બધું ડેપ્થમાં તમારે આવતું નથી, એટલા માટે એ ભાગ થોડો કટ કરી નાખ્યો. ખબર પડી? આ ડેપ્થમાં નથી આવતું. એટલે આ વસ્તુ મેં તમને કરાવી નથી. આ ગાંઠની અંદર શું શું થાય ને બતાવેલું છે. અને આ વસ્તુ 9-10 વાળા કામનું છે. એટલે મેં તમારે 8મા લેવલ જેટલું હતું ને, 8મા ધોરણના લેવલ જેટલું એટલું તમને કરાવી દીધું. તો ક્લિયર છો? આ ખાલી યાદ રાખવાનું. અને કુળ ક્યાં, ગોત્ર, વર્ગ ક્યાં આવે ને આપણે ખબર હોવી જોઈએ. બધા કુળ ભેગા મળીને ગોત્ર બને ને ગોત્ર ભેગા મળીને વર્ગ બનાવે. આ રીતે હોય. એ હું તમને જયારે એ આવશે ને એનો ભાગ ભણવાનો, જયારે 12મું ચેપ્ટર, 12મું નહીં, હજી અન્ન સ્ત્રોતમાં સુધારણા વાળો એક ચેપ્ટર છે, એ બધા ચેપ્ટરમાં આવશે આ બધી વસ્તુ. તે આપણે કરાવશું 9મા ધોરણમાં. ઓકે, ચાલો ક્લિયર છો? આખી પ્રોસેસ આપણે ધીમે ધીમે જ ચાલશું. કેમ સર? ધીમે ધીમે ચલાય ને ફટાફટ. હાલો, તમને કેમ ખબર પડે? સાચી વાત છે બેટા. એટલા જ માટે હું ધીમે ધીમે કામ કરું છું. શું કામ કરું છું? બેઠો નથી અહીંયા, હા ભણાવું છું. જો હાલો, હવે છે સિંચાઈ. શું છે? સિંચાઈ. હવે આપણો મેન ટોપિક શરૂ થયો, સિંચાઈ. સિંચાઈની વ્યાખ્યા મેં જોયું હોય ને એટલું યાદ રાખવાનું. સિંચાઈનો અર્થ શું? પાણી સિંચવું. સિંચાઈનો અર્થ શું થાય? પાણીને સિંચવું. શેમાં સિંચવું? ખેતરમાં. ખેતરમાં પાણીને સિંચવું એટલે કે ખેતરમાં પાણીને સિંચવું એટલે પાવું. શું? પાવું. પાણીને ખેતરમાં પાવાની વાત કરી છે. એટલે કે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહેવાય છે. 1 માર્કમાં વ્યાખ્યા આવી શકે અને આવશે. એટલે તમારે યાદ રહેવી જોઈએ. જુઓ આમાં અમે આકૃતિ સ્વરૂપે બતાવ્યું છે. તમારી એનસીઈઆરટી ની ચોપડીમાં લાઈનો આપી દીધેલી સીધી. શું લાઈન છે એ બધી મેં આમાં આકૃતિ સ્વરૂપે દર્શાવ્યું છે કે શું જીવંત રહેવા માટે તમામ સજીવોને પાણીની આવશ્યકતા છે. ખબર છે બધાને? હા સર, જીવંત રહેવા માટે બધાને પાણીની જરૂરિયાત છે ને.
જો પાણી ન હોય તો આપણે ખબર છે મનુષ્ય વધીને 2 કે 3 દિવસ જીવિત રહી શકે, પણ પછી જીવિત રહી શકે નહીં. પાણી અને ખોરાક બંને વગર જીવિત રહી શકે નહીં. એટલા માટે જીવંત રહેવા માટે શેની આવશ્યકતા છે? એક તો પાણીની, અને બીજું આપણે ખબર છે ઓક્સિજન, અને ત્રીજો કયું છે? ખોરાક, જેને આપણે આહાર કહીએ. હા, આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા સર. હા, ભણી ગયા ને. ચાલો, પાણીને H2O કહેવાય એ આપણે ભણી ગયા. હમણાં જ આપણે પ્રક્રિયા જોઈ. હા, જોઈને આપણે. પછી વનસ્પતિનો વિકાસ અને વૃદ્ધિ. વનસ્પતિનો વિકાસ ને વૃદ્ધિ જોવાની છે કે એના વિકાસ માટે ફળ, ફૂલ ને બીજની વૃદ્ધિ વિકાસ માટે મહત્વ છે કોનું? પાણીનું. આને તમે આ પાણી છે, આ પાણીની બૂંદ આમાં નાઈક કરશો તો એ જ આવું છે ને, ત્યારે યોગ્ય નહીં, બિલકુલ નહીં. બીજનું અંકુરન. બીજનું અંકુરન કરવું હોય, બીજને આપણે ઉગાડવા હોય, પેલા પાણી નાખવું પડે. તો એને એ જે અંકુરન વાળી સ્ટેટમાં આવે ને, એટલે બીજનું અંકુરન આપણે ખબર છે. બીજનું અંકુરન એટલે બીજનો કોઠો ફૂટવો. શું? બીજનો કોઠો ફૂટવો. કે કોઈ વસ્તુ છે, દાખલા તરીકે નાની એવી કોઈ વસ્તુ છે, એમાંથી શું ફૂટે? કોઠો. એટલે અંકુરન થાય. હા, છોડનું અંકુરન થાય. હા, જો થાય છે. આ કોઠો ફૂટીને શું થાય? કોઠો ફૂટીને છોડનું અંકુરન થાય છે. પાણીને ભેજ મળે તો, શુષ્ક પરિસ્થિતિ એટલે પાણી ન મળે તો અંકુરન થાય નહીં. બીજ છે ને આરામની સ્થિતિમાં વહ્યા જાય. કઈ સ્થિતિમાં? આરામની સ્થિતિ. એટલે બીજ શુષ્ક થઈ જાય, એટલે મૃત સમાન જ કહેવાય. હવે પાણી આવે એટલે પાછા ઈ જન્મ પામે છે, એ મૃત્યુ જન્મ. એ રીતે આપણે સમજી શકીએ. ચાલો અહીંયા જો શું છે? અહીંયા પોષક તત્વો. શું છે? પોષક તત્વો. જેમ કે પાણી છે તો પાણીમાં ખબર છે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન ખબર જ છે. હા, તો આ પોષક તત્વો છે. પછી નાઇટ્રોજન છે. આ બધા મૂળ દ્વારા ક્યાં થાય? સંચય ક્યાં થાય? પર્ણોમાં. મૂળ દ્વારા પ્રકાંડમાં જાય, પ્રકાંડ દ્વારા પર્ણોમાં જાય. આ પ્રકાંડ કહેવાય. ખબર છે ને? હા, કુમળું પ્રકાંડ છે, નાનું પ્રકાંડ છે, ઢીલું પ્રકાંડ છે, નબળું પ્રકાંડ છે. સમજી ગયા? હા, તેમાં બધા પોષક દ્રવ્ય ગયા. પછી વનસ્પતિ શું બનાવે? પોષક તત્વોનું વહન કરીને પછી શું બનાવે? બોલો બોલો બોલો. ખોરાક. કઈ પ્રક્રિયા દ્વારા? પ્રકાશ સંશ્લેષણ. ક્લિયર બધાને? હા, તો આવી રીતે બના કરજો. આપણે આગળ ને આગળ વધતું જવાનું છે. હવે તમને એમ થાય સર આવા હું નખરા કરો. બાબા નખરા કરું ને તો એ તમને ભણવાની મજા ખબર પડે. હા, એટલે આપણે મજા કરતા કરતા ભણવાનું છે. કેવું કરતા કરતા ભણવાનું છે? મજા કરતા કરતા. તો ચાલો મજા કરીએ. એટલે ભણીએ પણ મજા કરતા કરતા ભણીએ. પાકનું સંરક્ષણ. પાકને આપણે બચાવવું પડે ને. ફૂલ ગરમ હોવાથી રક્ષણ કરવું પડે, ફૂલ ઠંડી હોવાથી રક્ષણ કરવું પડે. હા, એટલા માટે યોગ્ય ઋતુમાં પાકની વાવેતર કરવામાં આવે છે. યોગ્ય ઋતુમાં પાક અથવા તો છોડનું વાવેતર કરવામાં આવે છે. એટલા માટે એને જો યોગ્ય વાતાવરણ ને બધું મળી રહે, ગરમ હવા છે, દાખલા તરીકે જેને પાણીની ઓછી જરૂર હોય, જેમ કે રવિ પાક છે, તો એમાં ઉગાડી શકાય. શિયાળામાં આપણે ખબર છે. હા, ઉનાળામાં ઉગાડી શકાય. પછી હા, જેને ચોમાસાની જરૂર હોય, શિયાળામાં ખબર છે રવિ પાક, ગરમમાં ઉનાળો આપણે જોઈએ તો ખબર ને રવિ પાક ને જે ખરીફ પાક છે, બેમાં આપણે ઉનાળા એક એક મહિનો આવ્યો એટલે બે જે પાક હોય ને એ બેમાં ઉગાડી શકે. અમુક પાક એવા હોય જેને વરસાદની ઋતુમાં જ ઉગાડે. આપણે બધું ભણી ગયા. હા સર, ભણી ગયા. બસ એટલા માટે યોગ્ય ઋતુમાં પાકના છોડનું વાવેતર કરવામાં આવે છે. હવે જો વનસ્પતિમાં પાણીનું પ્રમાણ કેટલું હોય? 90%. એ રીતે પ્રાણીઓમાં કેટલું હોય? પ્રાણીઓ એટલે હું કોની વાત કરું છું ખબર છે? મનુષ્યની વાત કરું છું. તો મનુષ્યમાં 70 થી 80% જેટલું પાણી હોય. જો આનથી ઘટ્યું પાણી તો આપણે તરસ ને એવું લાગવાનું છે. બધી જે પ્રક્રિયા છે એ બધી અટવાઈ જાય. બધી પ્રક્રિયા ન થાય એટલે પાચન, શ્વસન, વહન, ઉત્સર્જન કઈ કરી શકે નહીં. હાવ શું કામ સિંગલ પસલી કેમ થઈ જાય? એવો થઈ જાય માણસ, સુકાઈ જાય. સમજા? સુકાઈ જાય. ચાલો, આ મૂળ દ્વારા શોષણ અને વહન એ તો આપણે જોઈ ગયા કે અંકુરન થાય છે, મૂળ એમાં ઉગે છે, પછી વહન થાય ને ખોરાક બનાવે છે. હા, નિયમિત સિંચાઈ અને ભેજ. ખેતરમાં નિયમિત પાણી આપવું આવશ્યક છે. ખેતરમાં શું કરવાનું? નિયમિત પાણી આપવાનું. હાલો થોડુંક પૂછી નાખીએ, થોડું કામ થઈ ગયું છે. જોઈએ હવે આગળ વધીએ. 5 કરોડના સવાલ તરફ આગળ વધીએ. ખેતરમાં નિયમિત પાણી આપવું આવશ્યક છે. આ જમીનનો ભેજ છે ને સ્વસ્થ પાક છે. એટલે કે નિયમિત તમે પાણી આપો તો સરખી રીતે પાક ઉગે ને. હા, ખાતર તો નાખેલું જ છે પણ નિયમિત પાણી આપો તો જ ઉગે.
હા, નકર તમે એમ કહો સાર આપણે ઓલી સ્લાઇડમાં જોયું હતું કે ઓલો છે ઓલો સી નંબરનો છોડ હતો ને ખાલી પાણી આપ્યું હતું તો નહોતું જીવો, પરંતુ આપણે કુદરતી કૃત્રિમ ખાતર નખાઈ ગયું. આપણે પહેલેથી જો ભૂમિ તૈયાર કરી, વાવણી કરી, કુદરતી કૃત્રિમ ખાતર નાખ્યું, હવે સિંચાઈ કરવી છે ને. હા, તો હવે પાણી આપી દઉગે પાછો. કેમ? કારણ કે પહેલેથી કુદરતી અને કૃત્રિમ ખાતર ગમે એક એમાંથી એડ કરેલું છે એટલા માટે. ક્લિયર થયું તમને? હા, તો જોવો હવે MCQ ક્વિઝ આવશે, હું પણ લઈને આવીશ. પરખ પ્રશ્ન બેંક આધારિત છે, એટલે પરખ પ્રશ્ન બેંક માંથી MCQ ક્વિઝ લાવીશ જે તમારા એક્ઝામ માટે બહુ જ IMP હશે. એટલે હું એવા જ પ્રશ્ન સિલેક્ટ કરીશ, એવા જ MCQ સિલેક્ટ કરીશ જે તમારા એક્ઝામને લાયક હોય, એક્ઝામમાં પૂછાતા હોય એવા પ્રશ્નોની આપણે તૈયારી કરશું. ચેપ્ટર મુજબ કરશું કે આ પહેલું ચેપ્ટર છે પૂરું કર્યું, હાલો એને MCQ લઈ લો 20-30 MCQ, એમ 100 MCQ લઈ શકું. હા, પોલ વાળું હોય એટલે બહુ ઓછા થાય, પણ આમ જોવી તો 100 MCQ પણ લઈ શકે. પછી એનું બધી તૈયાર થાય છે. અને ઓશન જ્ઞાન લાઈવ નામની જે એપ્લિકેશન છે એમાં તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો અને આ કોર્સને પરચેસ પણ કરી શકો છો. તો આ જ વસ્તુ છે. તો જઈએ આગળ. હાલો હાલો ભાઈ, આગળ જાને. કેમ નથી જાતો? હા, ગયો. ઓકે ગયો. એટલે જાતો કેમ નથી આગળ? હાથમાં જ રાખવું પડે. ઓકે, હાલો. તો કીધું છે સિંચાઈમાં એ જ વસ્તુ જે આપણે ભણી ગયા. આ ખાલી બીજો ડાયાગ્રામ છે જેવો. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવાય? સિંચાઈ. સમયાંતરે કેમ કીધું? પેન બદલી નાખું. સમયાંતરે એટલે કે સમય એટલે ટાઈમ, અને યાંતર સંધિ છૂટી પડે એટલે અંતર છૂટું પડે. હા, અમુક અંતર પછી એટલે અમુક સમય પછી આપણે છોડને પાણી જરૂરી છે તો એને પાવું જ પડે. એટલે કે સમયસર. કેવું? અને સમયસર હું કહી શકું. હા, સમયસર પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને શું કહેવાય? સિંચાઈ. એનો સમય અને માત્રા પાક અને જમીન ઋતુ મુજબ જુદા જુદા હોય છે. જેમ કે ઉનાળાનો પાક છે કે શિયાળાનો પાક છે તો એને ઓછું પાણી જોવે તો એને ઓછું પાણી આપવાનું, કાં તો સમય એનો હોય તો એને પાણી આપવાનું. ચોમાસાના પાક નહીં તેને અલગ રીતે પાણી આપવાનું, કાં તો વરસાદનું પાણી લેવાનું, એને વધારે પાણીની જરૂર છે. હા, એમ. એટલે ઋતુ પાક જમીન મુજબ અલગ અલગ હોય છે. વનસ્પતિમાં 90% પાણી હોય. ભણી ગયા આપણે ખનીજોનું વહન થાય છે, એ ભણી ગયા. ખનીજો એટલે જ તે ખનીજો કહો ને, ખનીજો એટલે તત્વો જ થાય. પણ કયા તત્વો? પોષક તત્વો. કેવા? પોષક તત્વો. એ બે વસ્તુ એક જ છે. ઓકે, હવે બીજું કઈ જોવા જેવું નથી. આકૃતિ મસ્ત નિહાળી લો. જો ખેડૂત છે, ખેડૂત ભાઈ કેવી રીતે પાઇપ દ્વારા પાણી પાય છે. હા, અને અહીંયા જો નહેર બનાવેલી છે આખે ના બધે. અહીંયાથી પાણી નીકળે છે ને આની અંદરથી ને પાણી જાય છે, એટલે આખા ખેતર એક સાથે પાણી પાઈ શકે. હા, અલગ અલગ પદ્ધતિ આવશે. જો પાણી પાવાની પદ્ધતિ આવશે. સિંચાઈના સ્ત્રોત પેલા જોઈ લો. જવા ગ્રાફિક ઇમેજ તમારા માટે જ મૂકી છે ને આ છે ને ખાલી એક લાઈનમાં આપેલું છે આખા ઉદાહરણ. જો આ છે, આ તમને થોડુંક આછું દેખાતું હશે. આ કૂવો છે આખો. કેવો છે? કૂવો. શું છે? કૂવો છે. નોર્મલ કૂવો જેમાંથી આપણે પાણી કાઢીએ છીએ. હા, આ છે બોર કૂવો. શું કહેવાય? બોર કૂવો. જેને બીજી ભાષામાં ભૂગર્ભ જળ કહી શકું. ભૂગર્ભ જળ. બે વસ્તુ અલગ છે, પણ વસ્તુ આમાં ક્રિયા તો એક જ કરવામાં આવે ને. બોર કૂવો છે, બોર કૂવા માટે અંદર ખૂબ ઊંડે જમીનમાં ખાડો કરવામાં આવે અને ત્યાંથી પાણી બહાર કાઢવામાં આપણે ડાર કાઢીએ. ખબર છે? ડાર કાઢવો તમને ખબર છે? હા, એ જે પાણી નીકળે ને એ જ વસ્તુ છે. એટલે આખો કૂવો છે, આખો બનાવેલો અને અંદરથી ડાર કાઢ્યો હોય, બધું પાણી બહાર આવે એટલે કૂવા જેવું થઈ ગયું. એટલા માટે એને બોર કૂવો કહેવાય છે. બાકી ભૂગર્ભ ભૂ એટલે જમીન, ગર્ભ એટલે જમીનના ગર્ભમાં, જમીનની અંદર. કેવું? જમીનની અંદર. ગર્ભ આપને ખબર જ છે. હા, એટલે જમીનની અંદર જે પાણી રહેલું છે એને બહાર કાઢવાની ક્રિયા એ બોર કૂવા દ્વારા થાય છે. પછી જવો આપણે દેખાય છે નદી. શું દેખાય છે? નદી. પછી શું દેખાય છે? ઝરણા દેખાય છે, જેને આપણે ધોધ કહીએ છીએ. ધોધ. હા, એમાંથી એને પાણી મળે છે. પછી ચેક ડેમ. ખબર છે ને? ચેક ડેમ. હા, ડેમ માંથી ને પાણી મળે. આ બધું પાણી સીધું ખેતર વાળો વિસ્તાર હોય, આજુબાજુનો વિસ્તાર ખેતર વાળો હોય તો ના પાણી એને મળી રહે ભરપૂર. હા, તો ત્યાં ચોમાસામાં ઉગાડેતા પાક જેમ કે ડાંગર છે એને ઉગાડી શકાય છે. આ રીતે સિંચાઈના સ્ત્રોત પ્રમાણે અલગ અલગ રીતે આપણે પાકને ઉગાડી શકીએ છીએ. સાર સીધું બોલો ને. હાલો સીધું બોલીએ.
જો હવે સિંચાઈની રીતો આવશે. બે પ્રકારની સિંચાઈની રીતો હોય. આ પીળા કલરની છે ને, ઉભા રહો, પેલા ક્યાં લખું, અહીં આવ્યું ને, કેવી લઉં, આવી લઉં, હાલો. સિંચાઈની રીતો છે, એક પરંપરાગત તો આવી ગયા ને, બીજી કઈ છે ખબર છે? આધુનિક રીતો. એટલે પરંપરાગત એટલે મેં પેલા કીધું તેમ પરંપરાગત નો અર્થ શું થાય? પેઢી દર પેઢી, પેઢી દર પેઢી ચાલતી આવતી રીત, ચાલતી આવતી રીત એટલે કે આપણા પપ્પાના દાદાના જમાના તરફથી ચાલતી આવતી રીત. અત્યારે આપણે ફેરવી નાખી, કેમ? કારણ કે સમયને બધું બહુ મહેનત લાગી છે એમાં. હા, એટલા માટે એટલે આપણે ફેરવી નાખી. તો પેલા કેવી રીતે યુઝ થતી ખાલી જોવાનું છે, એટલે જ મેં તમને આકૃતિ મસ્ત બતાવી છે. આ ચોપડી જેવી છે પણ ચોપડીથી થોડીક અલગ છે, જેથી કરીને તમને સમજાય આકૃતિમાં શું કરવામાં આવે. જો આ ભાઈ છે, આ ગરગડી બાંધેલી છે, જેને આપણેरहेટ કહીએ છીએ. શું કહેવી? રહેટ. આમાં ભલે રેન્ટ લખ્યો પણ આપણે બોલાય રહેટ. ચોપડીમાં તમારે રહેટ આપેલું છે, જેને બીજી ભાષામાં મોટ કીધું છે. તો મોટ એટલે મોટર હતી એક પ્રકારની. હા, મોટર દ્વારા શું થાય? આમ ખેંચે એટલે નીચેથી પાણી આવવાનું છે ઉપર. હા, જે આપણે બધી જગ્યાએ રીત જોઈ છે, જે પહેલાના જમાનામાં બધા વાપરતા, પાણી કાઢતા એમાંથી, જે આ પાણી બધું આવતું એમાંથી જ આપણે પાણી કાઢતા ને પછી ખેતરમાં આપણે વાવીએ છીએ. એ રીતે બીજું છે ચેન પંપ. ચેન બનાવવાની. જો આ ડોલ છે, આ બધી ડોલ શું છે? ડોલ. આ ડોલની ચેન બનાવીશ, ડોલની હારમાળા. હા, આ ડોલ દ્વારા કે આ ચકડું છે, ટર્બાઇન જેવું ચકડું છે, ગોળ ગોળ ચકડું, અને ધીમે 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 ફેરવવાનું. પછી કાંઈ આવ્યું નહીં પાણી, નાખો પાછું, ઉલટું ફેરવો, ઉલટું ઉલટું ફેરવું એટલે નીચે ગયું. હા, પછી ત્યાંથી બધું પાણી ભરાઈ ગયું, ધીમે ધીમે ઉપર આવ્યું. અહીંથી ધીમે જાય, ધીમે ધીમે ભરાતું જાય. આ રીતે પણ થઈ શકે છે. તો આ રીતે પાણી કાઢ્યું પછી ક્યાં નાખ્યું? ખેતરમાં. ઢેકલીમાં શું કર્યું છે? ઢેકલીમાં આ કેમ લીટો થઈ ગયો? અહીંયા એલને એમ કે ને આવું કેમ જાશો? ઇરેઝર. તમને એમ થાય સર બોર્ડ યુઝ કરતા નથી આવતા. આવડે છે બોર્ડ યુઝ કરતા, પણ અમુક એરર આવ શું કરવું? ચાલો, અમુક જો આ ક્લિક ન થાય, હરપામાં ક્લિક કરવું પડે. ઢેકલી. શું? ઢેંકલી. ઢેંકલી લખાય, બોલાય ઢેકલી. ઢેકલીમાં શું કરવામાં આવે? સિંચવો. તમે જોયો છે સિંચવો? સિંચવો. સિંચવો એટલે આપણી ભાષામાં કહીએ તો શું કહેવાય? સિંચુડો કે સિંચુડો. કેવો ચીચુડો આવે ખબર છે? વચ્ચેથી બાંધવામાં આવે. આમ એક સાઈડ માણસ બેઠો હોય, બીજી સાઈડ બેઠો હોય, ભારે હોય તો આમ થઈ જાય, ઓલો ભારે આમ ભાર દે તો આમ થઈ જાય, આમ 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 થાય. હા, તો આવી રીતે આમાં ઢેકલીમાં એવી રીત આપેલી છે કે શું કર્યું? એક સાઈડ એનું વજનિયું મૂક્યું છે, બીજી સાઈડ માણસ છે, ડોલે મૂકી છે, પણ માણસ એ ડોલ દ્વારા નીચે ખેંચે. જો આની ઉપર ઉભેલો જ, પણ તમે એમ નહીં સમજતા કે આ કુવામાં નીચે કઈ જગ્યા નથી, તો કેમ ઉભો રહી ગયો. આ ઇમેજીસમાં ખાલી બતાવ્યું છે. બાકી નીચે ઉતરી નહીં, તેને આમ દોરીથી આમ ખેંચી શકે છે અને પાણીને કાઢી શકે છે. આ વજન ઘડી કાઢી નાખે ને, હા, વજન કાઢી નાખવાનું, લઈ લેવાનું, ઘડી આમ થઈ જાય, આનું છે આમ થઈ જાય, એટલે પાણી ભરાઈ ગયું. પછી ખેંચવું હોય ને તેને ઉપરથી આમ ખેંચવાનું, પછી ના વજન મૂકી દેવાનું ને પછી ડોલ લઈ લેવાની. આ રીતે કરી એકવી, કાં તો અહીંથી ને આમ ખેંચીને આપણે કરી શકીએ છીએ. આ રીતે ઢેકલી હોય. એ રીતે રહેટ જોઈ, એ મોટ હતી. આને દાજો આ રહેટ ને આ રેન્ટ હતી, અને આ છે રહેટ. એટલે કે મોટ જ કે પ્રકારની શું કહેવાય? મોટ. અને આ છે રહેટ. સોરી, મારી જ મિસ્ટેક હતી. એ મોટ હતી અને આ રહેટ છે. તો રહેટમાં શું કરવામાં આવે? ગેરવાળી સિસ્ટમ હોય. જો આ આડું પૈડું આપેલું, બસ એ આડું પૈડું અહીં મૂકેલું છે. હા, અને કાંઈક ઊભું પૈડું આપેલું છે. આના દ્વારા આમ ગોળ ગોળ ફેરવો ને એટલે એ ઓલું છે, આ ડોલ વાળું છે, આપણે કેમ ડોલ જોઈતી ચેન. હા, એ ચેન જ છે, પણ ગોળ 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 ફરે છે. એટલે અહીં નીચે જે પાણી હોય ને, પાણી ધીમે ધીમે ભરાતું જાય. આપણે ચકડોળ જોઈએ છે, ચકડોળ. હા, બસ ચકડોળ જેવું જ કામ કરે છે. આ જો આ બધી ડોલ છે બધી. હા, અને ચગે છે. ચગે છે એટલે ફરે છે ગોળ ગોળ, ને પાણી ભરાતું જાય અને પાણી પવાતું જાય, આપણે એમાંથી લેતા જઈએ. આ રીતે આપણી સિંચાઈ એટલે કે ખેતરમાં પાણી પૂરું પાડી શકે છે. ડિટેલમાં કેમ સમજાયું ખબર છે? કારણ કે એનસીઆરટીમાં જે ડાયાગ્રામ છે ને, એમાં બહુ ટપવો પડે એવો નથી, એટલે થોડોક આવો ડાયાગ્રામ મેં લીધો છે બનાવીને, બીજેથી લીધો છે. ઓકે, એટલે આ ડાયાગ્રામમાં તમને ખબર પડે કે આ રીતમાં શું શું કરવામાં આવે. બાકી આ તમારે એક્ઝામમાં આવશે ને, એક્ઝામમાં ખાલી નામ જ આવશે કે સિંચાઈની પરંપરાગત રીતોના નામ બતાવો, કારણ કે એનસીઆરટીમાંનું કઈ વર્ણન આપેલું નથી. આપણે સમજવું પડે ને. હા, હવે તમને આ ચાર રીત કોઈ પૂછે ને તો તમે આખે આખું વર્ણવી શકો કે સર ચેન પંપ એટલે શું?
તો ચેન પંપમાં છે ને આ રીતે એક ચકડ હોય, ટર્બાઇન હોય, તેમાં આપણે બધી ડોલ ફિટ કરવાની, ડોલની જાળ બનાવવાની, પછી આમ ધીમે ધીમે પાણી આપણે ખેંચવાનું હોય, ગોળ ગોળ ફેરવીને. તો આ રીતે આપણે ખબર પડે. હા, ચાલો હવે જોઈએ. શું જોઈએ? તો કે પંપ અને ઉર્જા સ્ત્રોત. પંપ અને ઉર્જા સ્ત્રોત થોડીક એક્સ્ટ્રા માહિતી છે. એક્સ્ટ્રામાં નવું કાંઈ નથી, આપણે જોઈ ગયા એ છે. જો આ ચેન પંપ છે, નહેર છે, આખે આકૃતિ આપેલી છે, ડેમ આપેલો છે, આ સિંચાઈનો સ્ત્રોત છે, આ કૂવો છે, આ બાયોગેસનો પંપ છે, ઇલેક્ટ્રિક પંપ છે, ડીઝલ પંપ છે, અલગ અલગ પંપ આવે. આપણે કેમ હેન્ડ પંપ જોયા હતા? હેન્ડ પંપ આપણે યાદ કરો, આપણે ગામડે જતા હોય ઘણી વાર હેન્ડ પંપ જોવા મળે, આમ કરીને આમ પાણી કાઢતા હોય આપણે ભૂગર્ભ જળમાંથી, ખબર છે? હા, તેવા હેન્ડ પંપે જોવા મળે. તો આ બધી વસ્તુ અલગ અલગ જોવા મળે. સૌર ઉર્જા દ્વારા પંપ, એટલે સૌર ઉર્જા, આનો ઉપયોગ કરીએ તો વીજળીનો બચાવ થાય, ખબર જ છે આપણે. તો આપણે પાણી બનાવી શકીએ સૌર ઉર્જામાં. કયા આવે ખબર? સોલાર વોટર હીટર, આપણે ખબર જ છે. હા, એમાં પાણી બને છે. હા, બસ એ રીતે બાયોગેસ પંપ આવે, ઇલેક્ટ્રિક પંપ આવે, એટલે મોટર આવે, જે આ બધા ચલાવવા માટે કામ આવે છે. આ જે પાણી પાવાની રીત હોય ને ચલાવવા માટે જો અહીં મૂકેલી છે. આ નીચેથી આપણે પાણી કાઢવું હોય તો મોટર કામમાં આવે છે. બોર કૂવામાંથી. હા, ડીઝલ દ્વારા પંપે આવે કે ડીઝલ દ્વારા ચાલતા હોય. આ ઇલેક્ટ્રિક પંપ છે, જે વીજળી દ્વારા જ ચાલે. અમુક ડીઝલ દ્વારા ચાલતો હોય કે ડીઝલ એમાં પૂરો કે બાયોગેસ પૂરો છે, બળતણ તરીકે ઉપયોગ થાય છે, એનો આપણે ઉપયોગ કરે. આ બળતણ તરીકે છે ને, આ બધી વસ્તુ ઉપયોગ થાય. જ્યાં ચેપ્ટર નંબર 3 આવશે ને, તમે કોલસો અને પેટ્રોલિયમ, એમાં બધું ભણવાનું આવશે કે બળતણ તરીકે કયા કયા વાયુ ઉપયોગ થાય, કયા કયા ઘન પદાર્થ ઉપયોગ થાય, કયા પ્રવાહી પદાર્થ ઉપયોગ થાય, કઈ કઈ વસ્તુ થાય. તો આ બધી વસ્તુ પેટ્રોલ, ડીઝલ ને એ બધી વસ્તુ ખબર પડી ગઈ હવે. હાલો, તો હવે એક વસ્તુ જોવો. શું જોવાની છે? તો કે સર પરંપરાગત રીતે ભણી ગયા, આધુનિક રીતે આવે ને. હા, તમે ચોપડી ખોલીને જ બેસજો. તમારે જો એવો શક જાતો હોય કે સર ચોપડીનું લેતા નથી, એક એક લાઈન વાંચજો. ઓકે, એ લાઈન તમે જયારે સમજશો ને એ તમને ખબર પડશે કે સરે આ ઈ સમજાવેલું છે. સરે કાંઈ એક્સ્ટ્રા બહુ કરાવ્યું નથી, પણ તમને ખબર પડે એટલા માટે થોડીક વસ્તુ, અમુક પોઈન્ટ લઉં એક્સ્ટ્રા, કે એ વસ્તુ તમને પ્રશ્ન થાય ને ગમે ત્યારે તમને એનો જવાબ સીધો મળી જાય. હાલો, જોઈએ હવે આધુનિક સિંચાઈની પદ્ધતિઓ. એમાં પહેલી છે ફુવારા પદ્ધતિ. ફુવારા જો અહીં આપેલા છે, ફુવારા દેખાય છે. એક અહીંયા મૂકેલો છે, એક અહીંયા મૂકેલો છે, અહીંયા મૂકેલો છે, અહીંયા મૂકેલો છે, અહીંયા મૂકેલો છે, આ રીતે મૂકેલો છે. આ એક લાઈનમાં નથી હો, આમ દેખાય છે એક લાઈનમાં, બાકી આ પાછળ છે આ બે. એ રીતે આ કામ ફુવારા મૂક્યા હોય. અને બીજી કઈ રીતે ફુવારા મૂકે ખબર છે? આવી રીતે અહીંયા મૂકે, એક અહીંયા મૂકે. ઉભા રહો, હું પેન બદલી નાખું. પેન આપણે જોઈએ પીળી પેન થી. જોઈએ અહીંયા મૂકે, એક અહીંયા મૂકે, 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 અહીંયા મૂકે. તો જો ચોરસ બનાવે છે. હા, તો આ રીતે મૂકે, એટલે અહીંયા મૂક્યો નથી હો, એટલે આ એટલો ભાગ લીધો છે વિસ્તાર, એમાં વચ્ચે વચ્ચે તો મૂકે ને. હા, એટલે આવું ચોરસ બનાવે. ચાર આપણે મૂક્યા ને ફુવારા, એ ચારે ફુવારા. આ ફુવારો આ બધાને પાણી પાય, આ ફુવારો આ બધાને પાય, આ ફુવારો આ બધાને પાય, અને આ ફુવારો આ બધાને પાણી પાય. એટલે એટલા વિસ્તારમાં પાણી પાઈ દે. એટલે અહીંયા મૂક્યો હોય તો અહીંયા પાણી પવાઈ જાય. હા, એટલામાં પાણી પ્રસરી જાય. હા, જેના કારણે શ્રમ અને સમય બંનેની બચત થાય છે. શ્રમ એટલે મહેનત, સંઘર્ષ અને સમય, આ બંનેની બચત જોવા મળે છે. હેલો, હવે જોઈએ કે આ પદ્ધતિનો ઉપયોગ છે અસમતલ ભૂમિ હોય, જે ખેડેલી ભૂમિ હોય, આમ ખેડેલી ઉપર નીચે ઊંચા નીચે થઈ ગઈ, અસમતલ કહેવાય. એટલે ઊંચી નીચી ભૂમિ. કેવી? ઊંચી નીચી ભૂમિ એટલે જમીન હોય, તો એના માટે કરવામાં આવે છે, જે પાણી ઓછી માત્રામાં હાજર હોય છે. એટલે આ ફુવારા દ્વારા વાવેતર કરવામાં આવે કે વધારે પાણી વાવવું ન પડે, બધાને છટાઈ જાય. એમ સમજી ગયા? હા, અને કાટખૂણે ગોઠવેલી. કાટખૂણો આપણે ખબર છે, કાટખૂણો 90 અંશનો હોય. એટલે ચોરસ હતો, આ બીજો કાટખૂણો ભેગો કરો એટલે ચોરસ બની ગયો આખું. હા, બધા કાટખૂણા જ કહેવાય. તો કાટખૂણે ગોઠવાયેલા છે, કાંયા ચોરસ બનાવે છે આખું. હા, એ કાટખૂણો જ કહેવાય. ખબર પડી? કાટખૂણે ગણિતમાં તમે ભણી ગયા છો. કાટખૂણો કયો કહેવાય? કાટખૂણો ત્રિકોણ. હા, ત્રિકોણે ભણી ગયા. કાટખૂણો વાળો ચોરસે ભણી ગયા. હા, પાઇપના ઉપરી છેડા પર ફરતી નોઝલો લગાવવામાં આવે છે. આ ઉપરી છેડા પર નોઝલ હોય, જે શરૂ કરો તો પાણી એમાંથી બહાર નીકળે છે. અને આ બધી વસ્તુ છે ને, બધી વસ્તુ એક પાઇપ પારે જોડાયેલી હોય. આ બધા જે નોઝલો છે ને, એક પાઇપ પારે જોડાયેલી હોય. જે પાઇપ મોટર સાથે કનેક્ટેડ હોય. મોટરને ઓન કરો, પછી આના વાલ ખોલો, વાલ, પછી જ આમાંથી પાણી નીકળે છે.
તો આ રીતે તમને ખબર પડવી જોઈએ. ભલે આકૃતિ થોડીક જેવી તેવી હોય તો તમને સમજ પડવી જોઈએ. તમે એક એક વસ્તુ જોશો ને આ માર્ક કરવી તો તમને ખબર પડશે. પછી હું કીધું છે આ પાઇપ નિશ્ચિત અંતરે મુખ્ય પાઇપ સાથે જોડાયેલો હોય છે. કીધું મુખ્ય પાઇપ સાથે જોડાયેલો હોય પંપની મદદથી આ પાઇપમાં પાણી પહોંચાડવામાં આવે છે. પછી ધીમે ધીમે નોઝલોમાંથી બહાર નીકળે છે. નોઝલ એટલે કઈ ગયું નોઝલ વાંચ્યું હતું ને આ એટલે વાલ કહેવાય. શું કહેવાય? વાલ. નોઝલ એટલે ઓલું જે નળ ખોલવાનું હોય ને એ જ વસ્તુ. હાલ તો છંટકાવ છોડ પર એવી રીતે કરાય કે વરસાદ પડતો હોય. એટલે કે રેતાળ જમીન પર પણ ખુદ ઉપયોગી છે. રેતાળ જમીન એટલે રેતીવાળી જમીન. કેવી? રેતીવાળી જમીન. સામાજિક વિજ્ઞાનમાં તમે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છો. રેતાળ જમીન, માટીવાળી જમીન, અલગ અલગ ચીકણી જમીન હોય. હા એ તો રેતાળ જમીન હોય, રેતીવાળી જમીન હોય તો એમાં પણ ફુવારા પદ્ધતિ કામની છે. તો અસમતલ ભૂમિ માટે કામમાં આવે, બીજું ફુવારા માટે કામમાં આવે. એટલે કે રેતાળ જમીન માટે. પછી કોફીનું વાવેતર કરાય છે. શું? કોફીનું વાવેતર ઘાસવાળી જમીન અને કેટલાક અન્ય પાક માટે પણ ઉપયોગી છે. એક તો કોફીનું વાવેતર કરી શકાય ને બીજું ઘાસવાળી જમીનમાં પણ આનું વાવેતર કરી શકાય છે. એટલે આ પદ્ધતિ ઘણી બધી ઉપયોગી છે. આની કરતા બેસ્ટ મેથડ કઈ ખબર છે? જે આપણે ઇઝરાયલમાં યુઝ થતી બેસ્ટ મેથડ કઈ? જો જે કઈ છે? હા સર દેખાણું. જો આ છે આ ચકડિયા મૂકેલી છે. જો એ ટીપા પડે છે ધીમે ધીમે. જો અહીં છે ટીપા પડે છે. હમણાં ઓલી બીજી આકૃતિ આવશે. આ ધીમે ધીમે ટીપા પડે છે છોડ પાસે. હા જો અહીંયા પડે છે ને આવી રીતે બધે મૂકેલા હોય પાળિયા. આવી રીતે મૂકો કાં તો પાઇપે મૂકી શકો તમે. કે આ છોડ છે દાખલા તરીકે જો અહીંયા દોરું આ છોડની લાઈન છે આખી. તો આ છોડ છે અહીંયા છોડ છે અહીંયા છે અહીંયા છે અહીં છે અહીં છે અહીં છે અહીં છે. હવે લીલો કલર લઈએ. કયો કલર લઈએ? લીલો. તો છોડ બતાવી શકાય આપણે એને? હા બતાવી શકાય ને સર. હા છોડ છે આ છોડ. હા આમ જ લાવું છે છોડ. આપણે શું પાવાનું છે? પાણી. કોના દ્વારા? આ જે પાઇપો છે ને આ પાઇપો એકારે જોડાયેલી હોય જે મોટર સાથે જોડાયેલી હોય. પાણી આવે પણ કેવું પાણી આવે? ધીમું પાણી. કેવું પાણી? ધીમું પાણી. ધીમે ધીમે આવે. પછી આ છોડ છે ને અહીં ટીપા પડે, અહીં ટીપા પડે, અહીંયા પડે, અહીંયા પડે, અહીંયા પડે, અહીંયા પડે, અહીંયા પડે, અહીંયા પડે. આ રીતે ટીપા પડે છોડમાં. હા ટીપે ટીપે સરોવર ભરાય. કહેવત જોઈ છે? હા એટલે ટીપે ટીપે આપણે પાણીનો બચાવ કરી શકીએ. ઇઝરાયલમાં આ જ વસ્તુ કરતા. એટલે પેલા ઇઝરાયલમાં પાણીની બહુ કમી હતી પણ અત્યારે પાણીના ભંડારો છે. અત્યારે એમાં પાણીની કમી જોવા મળતી નથી. અને અત્યારે સૌથી વિકસિત દેશ આપણે કેવું લાગે છે જોવા મળે છે. સમજા? પછી બીજી બધી ન્યૂઝ તો બહુ ખબર નહીં. યુદ્ધ ને એવું બધું થયું હતું એટલે પાછળ વહી ગયો દેશ. પણ આ વસ્તુ ત્યાં જોવા મળતી. આવી એક ન્યૂઝમાં ખબર આવી હતી કે ઇઝરાયલ નામનો એક દેશ એવો છે જ્યાં ચમચી હોય ને આ બધા ચમચી પાણી પીવે ને બીજું જે પાણી હોય તો ને છોડમાં વાવી દે. આ રીતે વાવેતર કરે ને પછી પૈસા કમાય. ખબર પડી? હા તો ટપક સિંચાઈ પદ્ધતિ જ કહેવાય. તો હું કીધું પાણી ટીપે ટીપે છોડના મૂળમાં પડે છે. આ મૂળિયા છે છોડના મૂળિયા. આ મૂળિયા છે પડે છે ટીપે ટીપે અહીંયા. હા છોડ ઉપર છે પડે છે તો તેને ટપક પદ્ધતિ કહેવાય છે. ફળ આપતી વનસ્પતિના બગીચા અને વૃક્ષોને પાણી આપવાની આ સર્વોત્તમ પદ્ધતિ છે. કઈ કઈ વસ્તુ? એક તો ફળ આપતી વનસ્પતિ હોય. ફળ કયા કયા? સફરજન છે, કેળા છે. આ બધી વનસ્પતિ હોય એના બગીચા બનાવી શકાય. હા વૃક્ષોને પાણી આપી શકાય. હા જે આપણે ગમલા બધું ઉગાડ્યું હોય ને ઓલા વૃક્ષો હોય બધામાં આપણે ટપક સિંચાઈથી વાવેતર કરી શકાય છે. જેથી કરીને શ્રમનો તો બચાવ થાય છે. શ્રમ પાણીનો પણ બચાવ થાય છે. શ્રમ અને પાણીનો બચાવ. શ્રમ એટલે જોઈ ગયા. શ્રમ એટલે શું થાય છોકરાઓ? શું થાય મારા વાલા દીકરાઓ? શ્રમ એટલે શું થાય? શ્રમ એટલે શું થાય? મહેનત. શું થાય સર? મહેનત. બરાબર આવડે છે. વાહ વેરી ગુડ. ચાલો આ પદ્ધતિમાં પાણીનો વ્યય થતો નથી. પાણીની અછતવાળા વિસ્તારમાં વરદાન સમાન છે. અછતવાળા વિસ્તાર એટલે આપણે ઇઝરાયલ લઈ શકીએ. હા સર ઇઝરાયલ લઈ લો તમ તારે. ઇઝરાયલ અછતવાળો જ વિસ્તાર છે જ્યાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. વાંધો નહીં અહીંયા જ આવે છે. મેં કેટલી વાર બોલાવવાની કોશિશ કરી પણ એવું નહીં. વાંધો નહીં હાલો ટપક પદ્ધતિ જોઈ લીધી. હા ફરીથી આપણે બ્રહ્માસ્ત્ર બેચ જોઈ લઈએ. જલ્દી ફટાફટ જોઈન થઈ જાઓ કારણ કે આવી જ રીતે મજાક કરાવતા કરાવતા હું તમને કરાવીશ ભલે ગમે એટલો ટાઈમ હોય જાય. ઓકે ડન ક્લિયર. ચાલો હવે જોઈએ નવો ટોપિક. હું છે નવો ટોપિક? કેટલામો ટોપિક આપણે જો કયા કયા ટોપિક ભણી ગયા એકવાર રિવિઝન કરીએ, રિકોલ કરીએ. કયા કયા ટોપિક આપણે ભણી ગયા? પહેલો તો ભૂમિને
તૈયાર કરવી. કઈ રીતે? ખેડીને. કઈ રીતે? ખેડીને. પછી બીજું શું છે? વાવણી, જેને આપણે રોપણી કહી શકીએ. હા સર, કહી શકીએ ને. વાવવું એટલે કે રોપવું, અથવા એને ઉછેરવું કહી શકીએ. હા સર, ઉછેરવું. પછી આ પદ્ધતિ આખે નામ પૂછી શકે કે પાક ઉત્પાદનની ખેત પદ્ધતિઓ પૂછે. ખેત પદ્ધતિઓ કઈ છે, અથવા તો પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ કઈ છે, તમને ખબર હોવી જોઈએ કઈ કઈ પદ્ધતિ છે. ત્રીજી આપણે કઈ ભણ્યા? કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. ચોથી કઈ ભણ્યા? સિંચાઈ. હમણાં જ ભણી ગયા. હા, હવે પાંચમી કઈ છે? નીંદણથી રક્ષણ. હા, તમે કેવા સર અમને આવું કરવામાં વીક લાગે છે, બીવાનું ન હોય. અમારું ગળું છે ને થોડુંક ખાંસી ખાઈ ગયું હતું, આમ ઉકાઈ ગયું હતું, સુકાઈ ગયું હતું, એટલા માટે હું એમ કરતો હતો. સમજી ગયા તમે? તો પાણી પી લો ઘડીક, 2 મિનિટ. હાલો, પાછું શરૂ કરીએ આપણે. પાણી પીવાઈ ગયું, તમે પાણી પી લેજો, થોડોક બ્રેક લઈ લેજો. ઓકે, હાલો. નીંદણથી રક્ષણ. નીંદણ એટલે પેલા સૌપ્રથમ કહેવાય શું? જો આ પાક જે આ ખેડૂત કાઢે છે ને, આ વધારાનો પાક, જો આ નાનો બીજો પાક કાઢે છે, નાનો પાક જે નાનું ઘાસ કહેવાય, એ જ કહેવાય નીંદણ. શું કહેવાય? નીંદણ. નીંદણની પ્રોપર વ્યાખ્યા જોઈએ ને તો હમણાં આગળ આવે જ છે, હું અત્યારે નથી કહેતો, જો હમણાં આગળ આવશે. બુજો અને પેલી નજીકના ઘઉંના ખેતરમાં છે, તેઓ જોયું કે પાકની સાથે સાથે ખેતરમાં અન્ય છોડ પણ ઉગ્યા હતા. એ અન્ય છોડ જે છે, વધારાના છોડ, અન્ય છોડ પણ ઉગ્યા હતા. અન્ય છોડ જે વધારાના હોય, જે કઈ કામ ના હોય, જે કચરો કહેવાય, તેને શું કહેવાય? નીંદણ. તો જો એની વ્યાખ્યા આવશે. આકૃતિ જોઈ લીધી. જો હવે ખેતરમાં કેટલાક અનિશ્ચિત કે બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આપણે ઉગાડતા નથી, એટલે કુદરતી રીતે ઉગી નીકળે. હા, કેમ? કારણ કે એને પાણી મળશે. વનસ્પતિને શું મળે? વનસ્પતિને ખાતર, પાણી, સૂર્યપ્રકાશ, CO2 વાયુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે ને બધું. હા, એટલે નીંદણ ની વસ્તુ મળે, એટલે નીંદણ તો ઉગવાની જ છે, બીજું ઘાસ તો ઉગવાનું જ છે. હા, અનૈચ્છિક એટલે કે ન ઈચ્છનીય. કેવું? ન ઈચ્છનીય એટલે કે આપણે એવું ઈચ્છતા નથી, એટલે અનૈચ્છિક કહેવાય. બિનજરૂરી એટલે કે જરૂર નથી, એટલે કેવો? કચરો. તો મુખ્ય પાક સાથે ખેતરમાં ઉગી નીકળતી અનિચ્છિક અથવા બિનજરૂરી વનસ્પતિ, વનસ્પતિ કહી શકો, છોડે કહી શકો, એને શું કહેવાય? નીંદણ કહેવાય છે. જે કેવા સ્વરૂપે હોય? ઘાસ સ્વરૂપે. કેવા સ્વરૂપે હોય? ઘાસ સ્વરૂપે. નાનું ઘાસ હોય એને આપણે દૂર કરવું જોઈએ. આના દૂર કરવા માટે ઘણી બધા સાધનો છે. અમુક સાધનો પહેલા જોઈ ગયા, અત્યારે પણ આપણે જોશું. એ સાધનો બધા આવશે. તો પેલા નીંદણ સમજી લો કે નીંદણમાં શું આવે. નીંદણ થઈ ગયું, પણ આ નીંદણને દૂર કરવી જરૂરી છે ને. આપણે ખબર છે નીંદણ કોને કહેવાય? ખેતરમાં પાકમાં નીંદણ કોને કહેવાય આપણે ખબર છે. તો આ સાઈડમાં નીકળી આવે છે. હવે પાણી પાઈશે એટલે બીજું ઘાસ ધીમે 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 ઉગી નીકળશે. નીંદણ કેવા પ્રકારે? હા સર, કહેવાય ને. આ પાક ને આની સાથે જે બીજો પાક ઉગી નીકળે એ નીંદણ કહેવાય. તો નીંદણને દૂર કરવાની આ ક્રિયા છે એને નિંદામણ કહેવાય છે. નીંદણને આપણે વીડ કહેવાય. નીંદણને શું કહેવાય? વીડ કહેવાય. અને વીડ છે, વીડને દૂર કરવાની ક્રિયા એટલે નિંદામણ, જેને આપણે વીડિંગ કહેવી. શું કહેવી? વીડિંગ. ઇંગ્લિશ વર્ડ સમજશો તો તમને જલ્દી ખબર પડશે કે વીડ ને વીડિંગમાં શું ફરક છે. એટલા માટે ઇંગ્લિશ વર્ડ લઈ દો. નિંદામણ આવશ્યક છે, કારણ કે પાણી, પોષક તત્વો, જગ્યા, પ્રકાશ મુખ્ય પાક સાથે સ્પર્ધા અને તેની વૃદ્ધિ પર અસર કરે છે. મેં કીધું હમણાં આગળની સ્લાઇડમાં જોઈ ગયા. શું જોઈ ગયા આગળની સ્લાઇડમાં? કે પાણી, ખાતર, સૂર્યપ્રકાશ, CO2 આ તો મુખ્ય પાકને મળતો હતો. હા, તો આ બધું જે મુખ્ય પાકને મળતો હતો ને, મુખ્ય પાક, એમાં અડધો ભાગ કોણ પડે? એટલે 50% ભાગ કોણ પડે? એટલે 50% ભાગ કોણ પડે? એટલે 50% ભાગ નીંદણ. એટલે આને દૂર કરવી જરૂરી છે. ક્લિયર? હાલો, જો કેટલાક નીંદણ લાણીમાં વિક્ષેપ ઉભો કરે છે તથા મનુષ્ય પ્રાણીઓ માટે ઝેરી પણ છે. અમુક નીંદણ, અમુક ઘાસ એવું હોય જે મનુષ્ય પ્રાણીઓ માટે ઝેરી હોય. અને બીજું લણણી. લણણી અને આગળનો ટોપિક આવશે. લણણી એટલે જો આ લણણી કરે છે. આ સાધનની મદદથી આપણે પાક જે ઉગી ગયો છે એ પાકને આપણે અલગ કરીએ છીએ, લણણી કહેવાય. લણણી એટલે પાકને કાપવું અથવા તો
ઉખેડવું આપણે ભણી ગયા તા. હા, તો આમાં પણ વિક્ષેપ ઉભો કરે. કેમ? કારણ કે આપણે જયારે મેન પાક લેતા હોય ને તો હવે નીંદણી આવે છે વચમાં, તેને અલગ કરવાની માથાકૂટ રહે ને. હા, એટલા માટે પાક જયારે ઉગી જાય ને પછી એમાં કઈ પ્રોબ્લેમ આવે નહીં, અને ઉગવા જ ન દે. સૌ પ્રથમ તો અડધો જ ઉગે પાક. પાક હરકો ઉગે જ નહીં તો આપણે સારું વાવેતર કઈ રીતે મળવાનું છે? સારું વાવેતર ન મળે ને. એટલા માટે જોવો હવે હું કીધું છે આગળ કે નિંદણ નિયંત્રણની પદ્ધતિઓ અને તેનું મહત્વ. ત્યાં નિયંત્રણ કરવા માટે અમુક પદ્ધતિઓ છે. શું છે? પાક ઉગાડતા પહેલા ખેતરમાં ખેડ દ્વારા નિંદણ દૂર કરી નાખવું. પાક આપણે ઉગાડ્યા ને એની પહેલા જયારે જમીનને તૈયાર જ કરો ને તો જે વધેલી કુચેલી નિંદણ હોય, વધેલો કચરો હોય, બધા જમીનમાંથી દૂર કરીને બાળી નાખવાનો. શું કરવાનું? બાળી નાખવાનું. એટલે ખબર પડી તો એ જ વસ્તુ કરે. જો આ જે કચરો છે અમુક એને હું કર્યો? ભેગો કરીને પછી એને બાળી નાખવાનું, કાં તો એને જમીનમાં દાટી દેવાનો અંદર, જેથી કરીને ભળી જાય અને એમાંથી જે પોષક દ્રવ્યો હોય ને બધા જમીનને મળી જાય, એટલે ખાતર બની જાય. એમાંથી આપણે જોઈતી ખાતર બનવાની ક્રિયા. હા, તો હવે હું ડિટેલમાં નહીં કહું. નીંદણ મૂળમાંથી ઉકળી જાય છે અને સૂર્યપ્રકાશમાંથી સુકાઈ જાય છે, અને પછી એને જમીનમાં દાટી દે એટલે પોષક દ્રવ્યો બધા ક્યાં વહી ગયા? જમીનમાં. પછી યોગ્ય સમય જોઈએ પાક માટે કે પુષ્પ અને બીજ બન્યા પહેલા નીંદણ દૂર કરવું યોગ્ય છે. એટલે કે ગમે પાક ઉગાડ્યો છે, દાખલા તરીકે ગલગોટો છે, ધતુરો છે, આ બધાનું વાવેતર કર્યું છે આપણે, હે કે કોઈ બીજી વસ્તુનું વાવેતર કર્યું છે? સફરજન પહેલા આપણે ફૂલ ને એવું આવે, અમુક એ જે વનસ્પતિ છે એને પહેલા આપણે ફૂલ આવે, પછી વનસ્પતિ આવે, પછી ફળ આવે, ફ્રૂટ આવે. હા, એવી રીતે પુષ્પ કાં તો બીજ આવે ને, પુષ્પ એટલે ફૂલ અને બીજ બન્યા એની પહેલા આપણે નીંદણ દૂર કરવી જરૂરી છે. જો ન કરો, બન્યા પછી નીંદણ પાકને નુકસાન પહોંચાડે છે અને ફેલાય છે. પછી જો આ દૂર ન કરો તો ઓલો પાક થોડોક ઉગવાનો જ છે, પણ હારે નીંદણ એ ઉગશે ને. હા, એટલે મુખ્ય પાક તો સરખો ઉગી નહીં શકે. હા, બસ ઈ જ છે. પછી હાથથી અથવા ખુરપી દ્વારા તેને દૂર કરો. ખુરપી એટલે પાવડો. હાથથી જ આ પાવડો યુઝ કરે છે. હા, પાવડા દ્વારા આપણે નીંદણનો ઈ ભાગ છે આપણે આમ કહીને ખેડીને દૂર કરી શકાય છે. ચોથું, વાવણિયા જેવા સાધનો. આપણે આગળની આકૃતિમાં જોઈ ગયા, વાવણિયા જેવું સાધન છે. જો આ છે તો બીજું કમ્બાઈન મશીન છે, પણ એક આપણે સાધન જોઈ ગયા, વાવણીઓ જોઈ ગયા. બીજું એક જોઈ ગયા ખરપિયો. ખરપિયો ઉપયોગ થાય છે ને એવી રીતે આ વાવણીઓ પણ ઉપયોગ થાય છે. જે જમીન ખેડતો હોય ને પહેલા જ નીંદણ દૂર કરી નાખે. સમજી ગયા તમે? તો આ રીતે નીંદણ દૂર થઈ શકે છે. તો આ 4 પ્રકારની રીત છે જેના દ્વારા આપણે નીંદણ ઉપર નિયંત્રણ મેળવી શકીએ છીએ. ક્લિયર બધાને? ચાલો આગળ જોઈએ. ઓકે સર, બસ કરો, બહુ થઈ ગયું. જો બહુ થઈ ગયું અત્યારથી લાગતું હોય ને તો ભણાય જ નહીં. સાચું કહું તો છે ને આ બધું મૂકીને પપ્પા કે ને હીરામ બેસી જાવ. કેમ? કારણ કે આ વસ્તુ તમારે ભણવી જ પડે એમ છે. અને જો આ વસ્તુ ન ભણો તો એમાં માર્ક કઈ રીતે આવે? સમજવું નહીં, જાણવું નહીં, એટલી બધી સુવિધાઓ તમને આપીને તોય તમારે ભણવું નહીં, તોય તમને બોરિંગ લાગે તો માર્ક કઈ રીતે આવે? પણ માર્કે લાવવાના હોય ને એક્ઝામમાં. રિઝલ્ટ મહત્વનું છે. આપણે બધાને ખબર છે આ જમાનામાં રિઝલ્ટ જ બધું ચાલે છે. અત્યારે રિઝલ્ટ ઉપર જ છે, સ્કિલ ઉપર ચાલે છે બધી વસ્તુ, પણ રિઝલ્ટ પેલા મેઇન છે. કે પેલા ભણવામાં પાકા થાવ પછી બીજી બધી વસ્તુ કરો, એમ કે ને મમ્મી પપ્પા? હા, તો પેલા ભણવામાં પાકા થાવ. ભણો, હાલો થોડુંક કોન્સન્ટ્રેશન લાવો. મને ખબર ટાઈમ વધી જ ગયો છે, થોડુંક કોન્સન્ટ્રેશન લાવો. ચાલો, શું કીધું છે? જો આ ખેડૂત ભાઈ દેખાય છે? હા, એ શું કરે છે ખબર છે? નીંદણ નાશકનો છંટકાવ કરે છે. કોનો? નીંદણ નાશકનો છંટકાવ. તો તમને પ્રશ્ન થતો છે કે સર નીંદણ નાશક શું કહેવાય? તો કે જો નીંદણને અમુક રસાયણો છાંટવામાં આવે એની ઉપર. રસાયણો જે કેમિકલ્સ કહેવાય. શું કહેવાય? કેમિકલ્સ. એની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને આપણે નીંદણ નાશક કહીએ છીએ. ત્યાં નીંદણ નાશક છે ને, આ નીંદણ નાશક એનો ઉપયોગ કરવામાં આવે. હા, એના દ્વારા આપણે છોડમાં આપણે જે નીંદણ ઉગી હોય એને આપણે દૂર કરી શકીએ છીએ. જેમ કે એક રસાયણ યુઝ થાય. કયું રસાયણ? 2,4-D. એનું ફૂલ ફોર્મ છે મોટું, જે તમારે આવતું નથી. કાલે 2,4-D જ આવશે, તમે લખશો તોય ચાલશે એક્ઝામમાં, પણ ફૂલ ફોર્મ છે ને ખાલી જાણકારી માટે યાદ રાખી લો, કારણ કે 9-10 તમારે આવશે એટલા માટે. 2,4-ડાયક્લોરો એટલે કે 2 ક્લોરીન. કેટલા ક્લોરીન? 2 ક્લોરીન. ફિનોક્સી એક ગ્રુપ છે. શું છે? ગ્રુપ. એસિટિક એસિડ. એસિટિક એસિડ આપણે ખબર છે વિનેગર કહેવાય. એસિટિક એસિડ. હા સર, તો એ ડાયક્લોર એટલે 2 ક્લોરીન, ફિનોક્સી એસિડિક એસિડ. એમ યાદ રાખી શકો 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિડિક એસિડ. આ નામ જ છે, નામ ખાલી યાદ જ રાખો. આપણે ખબર છે જે વસ્તુ સમજવાની હોય એ વસ્તુ સમજાવું, અને જે વસ્તુ યાદ રાખવાની એ વસ્તુ યાદ રાખવું. તમે કહેતા હશો સર ધીમે ધીમે બોલો ને, થોડુંક તમારે બોલવામાં થોડુંક ઓલું થાય છે. થાય જ ને બોલવામાં, કારણ કે હવે સતત બોલવાનું એટલે મોઢામાં ઓલી લાળ હોય ને
જે બહાર નીકળે એટલે ઘણી વાર એવું થાય. કાંઈ ને હવે હરખી રીતે જોઉં છું. હાલો હરખી રીતે બોલું છું. ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે, જેનાથી નીંદણ નાશ પામે છે, પરંતુ પાકને નુકસાન થતું નથી. કેમ પાકને નુકસાન ન થાય ખબર છે? આ 2,4-D આપણે જો આવું આવે 2,4-D, જે આપણે એના દાણા છે ને જો આવા કલરના આવે, ચામડી જેવા કલરના. કેવા કલરના? ચામડી જેવા. આપણે સ્કિન કલરના એવા દાણા આવે. આ જ દાણા ખેતરમાં છાંટવામાં આવે છે, પરંતુ આ દાણા કેવા હોય? ઝેરી હોય. એટલા માટે આ વસ્તુ આપણે માસ્ક રાખીને ગ્લવ્સ બધું પહેરીને પછી આપણે છાંટવું જોઈએ. આંખમાં ચશ્મા પહેરીને આપણે કેમ લેબોરેટરીમાં આપણે તૈયાર થતા હોય, બધા લેબોરેટરીમાં જતા હોય, બધી સેફટી રાખવી, હાથના ગ્લવ્સ પહેરી, ચશ્મા પહેરવી, ઉપર માથામાં ઓલી કેપ પહેરવી, હા માસ્ક પહેરવી, હા એમાંય આ પહેરવું પડે. જો આ પહેરીને છાંટશો ને તો તમને નુકસાન નહીં થાય. કે શ્વાસ દ્વારા ક્યાંય કંઈક છટાઈ ગયો છે નીંદણનાશક મોઢા દ્વારા, અને અહીંયા હાથ એડો હોય અને મોઢા દ્વારા આપણે આમ ચાટતા હોય, અંદર જાય થોડુંક, હા એ નુકસાન કરે આપને. ઝેરી બની શકે, મૃત્યુ પણ પહેરી શકે. નીંદણનું મૃત્યુ પહેરી શકે, આપણું પહેરી શકે ને, હા એટલે કે આપણું મૃત્યુ કરી શકે છે. એટલે આપણે એટલી સેફટી રાખવી જોઈએ. નીંદણનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરવામાં આવે છે. એટલે કે નીંદણનાશક કયો છે? 2,4-D. આ છે આ ઘન પદાર્થ, એને પાણીમાં મિક્સ કર્યો, હા પછી પિચકારી હોય ને ફુવારો, ખબર આપણે સેવ કરાવવા જતા, દાઢી બાઢી કરાવવા જતા, આમ છાંટતા હોય, હા એટલે સ્પ્રેની જેમ આપણે ખેતરમાં છાંટવામાં આવે, જેથી કરીને મેન પાકને તો કંઈ થતું નથી. આ મેન પાકને બંધ સાઈડમાં જે ઉગી નીકળેલો પાક છે એને નુકસાન થાય છે. જે નીંદણ છે જે આપણે દૂર કરી શકીએ છીએ. નીંદણ બળી જાય છે. કોની મદદથી? આ રસાયણની મદદથી. પરંતુ આ રસાયણનો યુઝ કર્યા આપણે કેમિકલ્સ કેવા હોવા જોઈએ ખબર છે? મન એટલે કે પાણીમાં ઓગાળેલા હોવા જોઈએ. જો પાણીમાં ઓગાળેલા ન હોય તો મેન પાક પણ બળી શકે છે, મેન પાકને પણ નુકસાન થઈ શકે છે. એટલે જો સાંદ્ર હોય ને, સાંદ્ર, અને ખબર છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ આવે છે H2SO4, હાઇડ્રોક્લોરિક એસિડ HCl ને નાઇટ્રિક એસિડ HNO3. આ ત્રણ તમારા 9માં બહુ ડિટેલમાં ભણવામાં આવશે. પણ સાંદ્ર એસિડ જે હાથમાં પડ્યું હોય ને, હાથમાં અહીંથી કાણું પડી નીચેથી બહાર આવે આખે, એટલું સાંદ્ર હોય. તેને મન કરવું પડે. તો એવી રીતે આ રસાયણ છે એને મન કરવું પડે, એટલે ધીમું પાડવું પડે, એટલે પાણીમાં ઉગાડવું પડે, હા એવી રીતે કરીને પછી મિક્સ કરીને પછી ખેતરમાં છાંટવાનું, જેથી કરીને મેન પાકને કઈ થાય નહીં, પરંતુ નીંદણ દૂર થઈ જાય છે, નીંદણ બળી જાય છે, નીંદણ સુકાઈ જાય છે. તો જો આ છાંટે છે કઈ રીતે પિચકારી કરે, આખી પાઇપ જ બનાવી દીધી આખી છે ના, પાણી ભરેલું હોય ને આખી પાઇપ નીંદણ નાશક થી. આ જો એ છાંટે છે ને, હા લાગી ચાલશે. હાલો જવાય. મર્દ કો કભી દર્દ નહીં હોતા, ખબર છે ને બધાને? હા મર્દને કોઈ દી કાંઈ ન થાય. હા તમે કહો સર આ મર્દનો ડાયલોગ ક્યાં આવ્યો? મર્દ પિક્ચરનો ડાયલોગ થોડુંક કેવું પડે, તમને મજા આવે એટલા માટે. ઓકે ચાલો. નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમય, એટલે કે નીંદણના વાનસ્પતિક એટલે કે વેજીટેટિવ કહેવાય, એટલે કે વનસ્પતિના વૃદ્ધિના સમયે પુષ્પ બીજ બનતા પહેલા નીંદણનાશકનો છંટકાવ કરવામાં આવે. કેમ? જો ન કરે તો મુખ્ય પાક સાથે સ્પર્ધા કરીને એ ઉગવા મળે છે, અને મુખ્ય પાકને ઉગવા દેતો નથી. પણ આ છંટકાવથી ખેડૂતના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. આપણે આકૃતિમાં જોઈ ગયા, જુઓ ખેડૂતના સ્વાસ્થ્ય પર અસર થાય એટલા માટે માસ્ક રાખવું પડે. હા સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે. અહીંયા માસ્ક રાખેલું છે આ ભાઈ, હા સર રાખેલું છે. એટલે આ રસાયણનો ઉપયોગ ખૂબ જ સાવધાનીપૂર્વક કરવો જોઈએ, અને છંટકાવ કરતી વખતે પોતાનું મુખ તેમજ નાક કપડાથી ઢાંકી દેવું જોઈએ. એટલે કે માસ્ક પહેરવું જોઈએ. આંખમાં ચશ્મા પહેરવા જો, આખા ચશ્મા ગમે નથી ઉડીને આપણે આંખમાં આવે નહીં, નકર આપણે નુકસાન થઈ શકે છે. આંખમાં જાય તો આંખને ફોડી શકે છે. એટલે આંખ આપણે બાડા થઈ જઈએ છીએ, ખબર પડી? આપણે આંધળા થઈ જઈએ છીએ. હા જો સિંચાઈ પૂરો, નીંદણથી રક્ષણ પૂરું. હવે છઠ્ઠું કયું આવ્યું? લણણી. કયું આવ્યું? લણણી. આજનો છેલ્લો ટોપિક, આજના લેક્ચરનો છેલ્લો ટોપિક. હવે જો અત્યાર લગી તમે અડધું જોયું હોય, અડધું ખાતા હોય, પીતા હોય, બધી પ્રોસેસ મૂકી દો, કારણ કે આપણે છેલ્લો ટોપિક હોય એટલે થોડો સરખી રીતે ભણવો પડે. હા સરખી રીતે ભણવો પડે. એટલા માટે હવે આપણે જોઈએ લણણી. તો લણણીમાં શું કીધું? જો આ લણણી દેખાય છે, હા જો આ બધા પાકને ઉખેડે છે. અમુક લોકો પાક ન કરો, દાંતડો આપણે પહેલા જ લેક્ચરમાં જોયું, ખબર આમ કરતો તો ઓલો ભાઈ, હા એમ કહીને આ પાક જે હોય મોટા શેરડીના પાક હોય તો એ તો કઈ ખેઈ નીકળે નહીં, એટલે આમ કહીને કાપવામાં આવે, જેથી કરીને કાપી નાખે છે, અને પછી પાકને આપણે લઈ શકીએ છીએ. તો પાકની લણ એક અગત્યનું કામ છે. લણ એટલે પાછું લખી દઉં, કાપવું અથવા તો ઉખેડવું. શું?
કાપવું અથવા તો ઉખેડવું. હવે આવડું જોઈએ લણ એટલે શું. નામ ભલે વિજ્ઞાનની ભાષામાં ભલે લણી કહેવાય, પણ લણીનો અર્થ આપણે ખબર પડવી જોઈએ. કાપવું અથવા તો ઉખેડવું. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થાય ત્યારે તેને કાપવાની ક્રિયાને શું કહેવાય? લણણી. પૂર્ણ પરિપક્વ એટલે મેચ્યોર થઈ જાય. કેવો થઈ જાય? મેચ્યોર. પરિપક્વને ઇંગ્લિશમાં મેચ્યોર કહેવાય. મેચ્યોર એટલે આપણે કેમ, જો આપણે નાના હોય તે આપણે બાળક કહેવાય, ધીમે ધીમે મોટા થઈ યુવાની અવસ્થા આવે મેચ્યોર. પુખ્ત અથવા તો યુવાન કહેવાય આપણે. હા, આપણે બધી ખબર પડવા મળે. હા, એમ પાક હોય ને, પાક અથવા તો છોડ, એને પણ બધી ખબર પડવા મળે. એને ખબર પડી જાય કે મારે ફળ કે વનસ્પતિ આ ઉગાડવા માટે બનાવ્યો છે તો મારે ઉગાડવી પડે. પછી ઉગી જાય. હા, પાક ને છોડ ઉગી જાય પછી એને શું કરવામાં આવે? લણણી કરવામાં. શું કરવામાં આવે? લણણી. એટલે કે કાપવા અથવા તો ઉકેડવામાં આવે છે. તો પૂર્ણ પરિપક્વ ખબર પડી ગઈ. પૂરેપૂરો વિકસિત થઈ જાય. કેવો? પૂરેપૂરો વિકસિત થઈ જાય એટલે ઉગી જાય. લણણી દરમિયાન કાં તો છોડને ખેંચીને ઉકાળી લેવાય છે, કાં તો તેને જમીનથી નજીકના અંતરથી કાપી લેવામાં આવે છે. કીધું નજીકના અંતરથી કાપી લેવામાં. શેરડી ઉખેડીને એમાં અમુક છોડ હોય, ઘઉં છે, ચોખા છે, આ બધાને આપણે છોડને ઉખાડી શકીએ. એક જ અનાજ પાકને પરિપક્વ થતા 3 થી 4 મહિના લાગે છે. અનાજમાં આપણે ખબર છે ઘઉં, બાજરી, જુવાર, ચોખા, મકાઈ. યાદ છે બધાને કે ભૂલી ગયા? મકાઈ 5 અનાજ આવે. હા, આપણે 5 આપણે મેન ઉદાહરણ જોયા હતા જે તમારે 7મા ધોરણમાં આવી ગયા હતા. હા, એને ઉગાડવા માટે કેટલા મહિના લાગે? 3 થી 4 મહિના. એટલે સ્પેશિયલ એની ઋતુમાં જ વાવવામાં આવે. 4 મહિના સુધી જ ઋતુ આપણે ખબર છે. ઉનાળો, શિયાળો, ચોમાસું, આ બધી 4 મહિના સુધી જ ઋતુ હોય. હા, તેમાંથી એક ઋતુમાં વાવવામાં આવે છે. બાકી આ આકૃતિ જોવાઈ ગઈ. મસ્ત ગ્રાફિક ઇમેજ દેખાય છે ને, કેવા કાઢે છે, ડોલમાં નાખે છે. હા, મેન પાક નાખે છે ને. હા, જુઓ. હવે જોવાનું છે લણણી માટે ઉપયોગ થતું સાધન. લણણી માટે જે સાધન ઉપયોગ થાય છે ને, સાધન, એનું નામ છે કમ્બાઈન મશીન. કમ્બાઈન એટલે ઇંગ્લિશ વર્ડ છે કમ્બાઈન. આવી રીતે છે કમ્બાઈન. કમ્બાઈન એટલે જોડવું. શું? જોડવું અથવા તો ભેગું કાર્ય કરવું. કેવું? ભેગું કાર્ય કરવું. ભેગું કાર્ય અથવા તો બંને કાર્ય કરવું. શું કહેવાય? બંને કાર્ય કરવું. કયા કયા કાર્ય કરવા ભેગા કમ્બાઈન મશીનમાં? એક તો હાર્વેસ્ટર અને એક થ્રેશર. હાર્વેસ્ટર એટલે ખબર છે શું થાય? લણન થાય. અને આ જ પ્રક્રિયાને હાર્વેસ્ટિંગ એટલે લણણી કહી શકીએ. હા, હાર્વેસ્ટિંગ એટલે આપણે લણણી કેવી? તો હાર્વેસ્ટર એટલે લણન થયું. હા, એટલે આ સાધન છે. શું છે? સાધન. અને થ્રેશિંગ કરવા માટેનું એક સાધન છે એટલે એને થ્રેશર કીધું. તો થ્રેશિંગ હું લખી શકું. હા, થ્રેશિંગ. ઓકે, તો થ્રેશિંગ વસ્તુ કરવામાં આવે અને લણણી વસ્તુ કરવામાં આવે. એના માટે બે સાધન યુઝ થાય છે, હાર્વેસ્ટર અને થ્રેશર. આ બંનેનું સંયુક્ત સ્વરૂપ એટલે આ બંને મળીને બનાવ્યું શું? કમ્બાઈન મશીન. જેમાં બંને વસ્તુ જોવા મળે છે, હાર્વેસ્ટર અને બીજું થ્રેશર. એટલે કે હાર્વેસ્ટિંગ થાય છે અને થ્રેશિંગ થાય છે. એટલે કે લણણી થાય છે અને થ્રેશિંગ. થ્રેશિંગમાં જોઈએ, હાલો આગળ આવે છે થ્રેશિંગ. શું થાય કે આપણે કોઈ પાક ઉગી ગયો છે, કાપ્યો, અલગ કર્યો, એ તો થયું લણણી. પછી મુખ્ય પાક ઉગ્યો છે, જેમ કે ઘઉંનો છોડ ઉગ્યો છે, ઘઉંનો છોડ છે કે પછી મગ છે, મગનો છોડ છે, તેમાંથી આમ ઉખાડીને આમ અલગ પાડવાની ક્રિયા હોય ને, એમાંથી દાણા હોય, ભૂસા હોય. ભૂસા એટલે કે ઓલો જે ઘાસચારો હોય, અલગ પાડવાની ક્રિયાને, એમાંથી દાણા અલગ પાડવાની ક્રિયાને થ્રેશિંગ કહેવાય. શું કહેવાય? થ્રેશિંગ. હમણાં વ્યાખ્યા આવશે, જો અહીંયા. આપણા દેશમાં દાંતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે. કીધું તો દાંતરડાથી શેરડીના પાકને કાપી નાખવાનો. પછી અથવા તો એક મશીનનો ઉપયોગ કરવામાં, જેને કયું મશીન કહેવાય? હાર્વેસ્ટર કહેવામાં આવે. કયું? હાર્વેસ્ટર. એની જગ્યાએ આપણે કમ્બાઈન મશીન ઉપયોગ કરી શકીએ. કેમ? એ આવશે હમણાં. જો, આપેલ પાકમાંથી બીજના દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે. એ બીજના દાણા હોય છે, પાક ઉગ્યો, એને આમ ઉપાડી પસાડીને આપણે અલગ કરવા નહીં, દાણાઓ મગ અલગ કરવા નહીં. હા, તો ભૂસામાંથી. શેમાંથી? ભૂસામાંથી. ભૂસાને જ હું ડુંડા કહી શકું. શું કહી શકું? ડુંડા. એટલે ચારે કહી શકું ને, વનસ્પતિ, બધા વનસ્પતિ. હા, જે ગાય ભેંસ માટે ઉપયોગમાં આવે છે, એમાંથી આપણે ભૂસા અલગ કરી નાખીએ, ભૂસા બસ ગાય ભેંસને આપણે ખવડાવી દઈએ, કાં તો જમીનમાં દાટી દઈએ, એટલે જમીનની કામમાં આવે. હા, તો આ જે બીજ દાણાઓને અલગ કરવાની ક્રિયાને શું કહેવાય? થ્રેશિંગ કહેવાય. હવે બંને કાર્ય, જો થ્રેશિંગનું કાર્ય છે, એક હાર્વેસ્ટિંગનું કાર્ય છે, જે હાર્વેસ્ટર મશીન દ્વારા થાય છે. આ બંને વસ્તુ એક જ વસ્તુ દ્વારા થાય છે.
અહીં થ્રેસરની જગ્યાએ હું લખી દઉં છું થ્રેસિંગ, કારણ કે એનું એક સાધન આપેલું નથી. સાધન હોય તો થ્રેસર કે ભાઈ થ્રેસિંગની રીત થાય છે ને બીજી લણણીની રીત થાય છે. તો આ બે વસ્તુ મળીને શું બનાવે? કમ્બાઈન મશીન. શું બનાવે? કમ્બાઈન મશીન. આટલી વસ્તુ ખબર પડી? જો અહીં ફરીથી લખ દો. ગુજરાતી ભાષામાં લણણી પ્લસ બીજી કઈ વસ્તુ થાય છે? થ્રેસિંગ. આ બંને વસ્તુ, બંને પ્રક્રિયા, આ બંને શું છે? પ્રક્રિયા કયા સાધનમાં જોવા મળે? કમ્બાઈન. કમ્બાઈન મશીનમાં જોવા મળે. હા, તો આ મોસ્ટ આઈએમપી છે. હાર્વેસ્ટર અને થ્રેશરનું સંયુક્ત સ્વરૂપ શું છે? કમ્બાઈન મશીન. કમ્બાઈન મશીન કોનું સંયુક્ત સ્વરૂપ છે? હાર્વેસ્ટર, થ્રેશર. આ રીતે તમને પ્રશ્ન પૂછી શકે. ચાલો જોઈએ. શું જોઈએ? તો પહેલો છે લણણીના ઉત્સવો. કે ખેડૂત છે મસ્ત પાક ઉગ્યો. આપણે ગુજરાતીમાં આપણે કહેવત આવતી ખબર? સોનાવરની સીમ બની મહુલે કીધી મહેર રે ભાઈ મોસમ આવી મહેનતની. ડાન્સ કરતા હોય એવી રીતે? હા. કેમ? કારણ કે લીલુંછમ ખેતર ઉગી ગયું હોય, મસ્ત પાક ઉગ્યો હોય, એટલે પછી એની કમાણીનો વારો હોય. હા, એટલા માટે ખુશ હોય. એ રીતે જે પોંગલ તરીકે જે તહેવાર છે આપણે કેમ લણણીનો ઉત્સવ તરીકે ઉજવીએ છીએ, લણણી ઉત્સવ તરીકે, એ રીતે જે તમિલનાડુ છે ને, તમિલનાડુ જે વિસ્તાર છે, જે સાઉથ ઇન્ડિયન કેવી, ત્યાં આ જે ઉત્સવ છે ને, ઉત્સવ એને પોંગલ કહેવાય. શું કહેવાય? પોંગલ. આ ઉત્સવને પોંગલ કહે. જેમાં શું કરવામાં આવે ખબર? ગાય માતાની પૂજા કરવામાં આવે છે. અને ગાય માતાની જે અનાજ ઉગ્યું હોય ને, અનાજ કે કઠોળી બધું ધરવામાં આવે છે. પછી બધા ખાય. આ રીતે ઉત્સવ થાય. પછી બીજો ઉત્સવ હવે જાણવા માટે જ છે, તમારે એક પેરેગ્રાફમાં આપેલું જાણવા માટે. એ જ વસ્તુ છે. જો બીજો બૈસાખી છે. હરિયાણા છે, પંજાબ છે, આ બધા જિલ્લામાં ખબર આપણે ભલે ભલે અસાવ અસાવ આમ ઢોલકા વગાડે. હા, બસ એ જ રીતે ઉત્સવ કરે કે મસ્ત ખેતર ગયા, મોજ કરીએ. યાઉ 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 યાઉ. તમે કહેતા સર તો પંજાબી બની ગયા. સરે તમને બતાવવા માટે ડાન્સ કર્યો. ખબર પડી? હા. એટલે કમેન્ટમાં નવું નવું નહીં લખતા હો. સર મને આવો ડાન્સ હતો, સર આવું બોલો, તેવું બોલો. મારે જે થતો હશે, જે વસ્તુ સમજાવવાની હશે, એ વસ્તુ આ રીતે સમજાઈશ. ઓકે, ખુશ? ચાલો હવે જોવાનું છે આસામ. શું? આસામ આપને ખબર છે પૂર્વ ભારતમાં આવે. આસામ બાંગ્લાદેશ પાસે. હા, પૂર્વ ભારતમાં આવે છે. કઈ સાઈડ છે? આ નૃત્ય છે બિહુ કહેવાય. શું કહેવાય? બિહુ. જેમાં છે ને આ કથકલીને કેમ આમ આમ ડાન્સ કરતા હોય, એ રીતે બધા મળીને અમુક ઢોલકા વગાડતા હોય, અમુક પાવ વગાડતા હોય, અમુક આવી રીતે ડાન્સ કરતા હોય છોકરીઓ બધી. સમજા તમે? આ રીતે લણણીનો ઉત્સવ મનાવે છે. તો અમુક જગ્યાએ કઈ રીતે બનાવે ખબર છે? કાંઈ ન કરે કે બધું પાક ઉગ્યો છે, નાબનિયા તરીકે, એટલે નવું નવું અનાજ હોય ને, નવું નવું અનાજ બધું લઈ લે અને મંદિરે ચડાવી દે. બસ આ જ વસ્તુ છે બાંગ્લાદેશ અને ત્રિપુરામાં, જે પૂર્વ ભારતમાં જ આવે છે. આપણે ખબર છે. હા, તો આ બધી જગ્યાએ નાબનિયા તરીકે આ જે ઉત્સવ છે ને, નામ છે અલગ અલગ, નામ યાદ નહીં રહે, પણ નામ 2 વાર 5 વાર મનમાં બોલશો ને એટલે યાદ રહી જાય. પેલું તો પોંગલ, બીજું બૈસાખી, ત્રીજું બિહુ અને ચોથું નાબન્ય. ઓકે, નાબન્યનો અર્થ થાય નવું અનાજ. કેવું અનાજ? નવું અનાજ જે ઉકેળવામાં આવે છે. ઓકે, ડન. ઉત્સવ જોવાઈ ગયા? હા, તો હવે પૂરું છું. હવે તમારો એન્ડ આવ્યો. હા, ખબર પડી? આ ત્રણે ટોપિક કેમ મેં શાંતિથી લીધા? કેમ? કારણ કે તમને સરખી રીતે ખબર પડે. હા હા હા. શાહરુખ ખાન હે એ તો રાજેશ ખન્ના કરે. જવા દો, હાલે એને. તો એટલી વસ્તુ ખબર પડી? મજા આવી મજા કરતા કરતા? નવું શીખવું છે હજી? નહીં સર, ભણવા રિલેટેડ કઈ નહીં શીખવું. બીજું કયો? હાલો, બીજું તમને રસ હોય જ ને. ચાલો આપણે એક મોટિવેશનની થોડીક વાત કરીએ. કે એક શિક્ષક, આપણે સુવિચાર બધી જગ્યાએ જોઈએ છે, ડાયરીમાં લખ્યો હોય તમારી સ્કૂલની ડાયરીમાં, कि एक शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. तो ये તમે જોયું છે. થેન્ક યુ સ્લાઇડમાં નથી લખું, અહીંયા લખો. હાલો, કે એક શિક્ષક કોણ છે? શિક્ષક જેમ કે હું છું, તમને ભણાવું છું. હા, આ શિક્ષક કોઈ દી સાધારણ હોય નહીં. આની ગોદમાં કોણ પલે છે? એના બાળકો તરીકે કોણ પલે છે? એ કોને પાળે છે? તો કે પ્રલય અને નિર્માણ, જેને બીજી ભાષામાં સૃજન અને વિનાશ કહી શકીએ. સર્જન અને વિનાશ. હા, સર્જન અને વિનાશ બંને વસ્તુ હોય. સર્જન એટલે દેવી પ્રકૃતિ કહી શકું, દેવતા. વિનાશ એટલે અસુરો કહી શકું. હા, તો જો આમાં જ ઉદાહરણ જુઓ.
કે અસુર કુળમાં હિરણ્યકશ્યપુ નામનો અસુર હતો. આપણે ખબર છે હોળી મનાવવામાં આવે છે. હિરણ્યકશ્યપુની બેન હતી હોળિકા, બળી ગઈ હતી, કેટલા ષડયંત્ર કર્યા હતા. પણ એ બધી વસ્તુ ક્યાંથી આવી હતી કે હિરણ્યકશ્યપ હતો. હિરણ્ય કશ્યપુ, આ જાણવા વાળી માહિતી છે, મજા આવશે તમને. જે ધાર્મિક લોકો છે ને જાણવાની બહુ મજા આવશે. જે નથી એ જાણી લો. આપણે ઘણી જગ્યાએ જોયું છે, એક રિપીટ કરી લો કે હિરણ્યકશ્યપ છે એના ગુરુ કોણ હતા? શુક્રાચાર્ય. કોણ હતા? શુક્રાચાર્ય. અડધાને ખબર છે, અડધાને ન ખબર, જાણી લો. શુક્રાચાર્ય ખબર છે, ભગવાન કૃષ્ણ સૌથી મોટા વિરોધી. જે એના ગુરુ હતા હિરણ્યકશ્યપુના, જે કેવી વિદ્યા શીખવાડતા હિરણ્યકશ્યપુને? અસુર વિદ્યા. કેવી? અસુર વિદ્યા. એટલે ઈ કેવા અસુર બનતા? આસુરી પ્રકૃતિના. પરંતુ એનો છોકરો હિરણ્યકશ્યપુ છે, તેનો પુત્ર કોણ? બધાને ખબર છે. કોણ છે? બોલો જલ્દી. તો કે સર પ્રહલાદ. ખબર જ છે. હા, આ વિષ્ણુનો કટ્ટર વિરોધી હતો. કેવો હતો? કટ્ટર વિરોધી. વિષ્ણુનો કટ્ટર વિરોધી હતો. પરંતુ આ વિષ્ણુનો સૌથી મોટો ભક્ત હતો. વિષ્ણુનો સૌથી મોટો ભક્ત. હવે તમે એમ કહેશો, સર વિષ્ણુ વિષ્ણુ કરો માં અમારા ભગવાન છે, વિષ્ણુ ભગવાન કયો? હા, પણ મારા તો ફ્રેન્ડ જ છે ને, હું તો ભગવાનને ફ્રેન્ડ જ માનું છું. એટલે હું વિષ્ણુ કહી શકું, નારાયણ કહી શકું. હા, કહી શકું. બાકી તમે કહો તમે તારે વિષ્ણુ ભગવાન કહો, બસ અહીં ભગવાન લખી દીધું. ખુશ? હાલો, અહીંયા ભગવાન બાકી તમે તારે અહીંયા લખ દો, બસ. એટલે તમને મન મોટાવ ન થાય. ખબર પડી? હા. તો આ સૌથી મોટો ભક્ત હતો. એ નહીં તે એના ગુરુ કોણ હતા ખબર છે? શુક્રાચાર્ય જ હતા. પરંતુ આ શુક્રાચાર્ય ગુરુ હારા હતા, વિદ્વાન હતા, બધું જ્ઞાન હતું. એની પાસે દેવી પ્રકૃતિનું જ્ઞાન હતું, અસુરી વિદ્યાનું જ્ઞાન હતું. એટલે પ્રહલાદે શું કીધું? પ્રહલાદે યાચના શું કરી? પ્રહલાદે યાચના કે ગુરુજી મને તમે શસ્ત્ર વિદ્યા અને જ્ઞાન આપો, જેથી કરીને હું બધાનું ભલું કરી શકું. તો એ તો કોઈ અસુરમાં રાજા વૈદ્યો નતો એક પ્રહલાદ સિવાય. હા, એટલે પ્રહલાદ નહીં, શુક્રાચાર્ય ગુરુએ બધું શીખવાડ્યું અને પ્રહલાદ મહાન ભક્ત બની ગયો અને સારામાં સારું કેરેક્ટર બની ગયું. અને આપણે ખબર છે પ્રહલાદનો પુત્ર પછી વિરોચન આવ્યો. વિરોચન, આ વિરોચનનો પુત્ર જ તે પછી રાજા બલિ આવ્યો, જે બલિને સ્વર્ગનું સિંહાસન જોતું છે. ખબર છે ને? હા, બલિ હારો જ હતો. બલિની અહંકાર નાશ પામ્યો હતો. ભગવાને વામન અવતાર લીધો હતો. ખબર છે? હા, એટલે આ સૂર્ય હારો હતો દેવી પ્રકૃતિના. એમ એટલે શિક્ષકના હાથમાં નિર્માણી છુપાયેલું છે, પ્રલય પણ છુપાયેલું છે. કે વિદ્યાર્થી કેવો બનશે? દુર્યોધન જેવો બનશે કે અર્જુન જેવો બનશે? એમ આપણે કહી શકીએ કે હિરણ્યકશ્યપ જેવો બનશે કે પ્રહલાદ જેવો બનશે. હા, આ મોટિવેશન મસ્ત તમને મળ્યું. તમને અમારા શિક્ષક લોકો તરીકે વેલ્યુ સમજાણી. હા, સ્કૂલમાં ઘણા પ્રોબ્લેમ આવે. સ્કૂલમાં શિક્ષક લોકોને કઈ વેલ્યુ જ ન રાખે. ઘણા વાલીના પ્રોબ્લેમ અમારે આવતા હોય ને, એટલે શિક્ષક લોકોને કઈ વેલ્યુ જ ન રાખે. શિક્ષકોને ગમે એમ ઘસકાઈ નાખે. ભાઈ એ ન જોવે, એના ગુરુ છે. ગુરુ વ્યવસ્થિત વાત કરતા હોય તો સામે આપણે વ્યવસ્થિત વાત કરવી જોઈએ. તો આ બધું છે ને શીખવું પડે. સમજા તમે? હા, બાકી શિક્ષકના હાથમાં બે વસ્તુ છે. આપણે પહેલાના જમાનામાં ખબર જ છે, ગુરુકુળ પરંપરા હતી. ખબર છે? હા સર, ખબર છે ને ગુરુકુળ પરંપરા. બીજા બધાના ચેપ્ટર પૂરું થઈ ગયું છે, એટલે નો જોઈ તમ તારી જઈ શકે છે. એનું ફોર્સ કરતો નથી, પણ બીજાને સમજવું છે ને, સમજો આ વસ્તુ, જાણવા જઈ છે. આ ગુરુકુળ પરંપરા કેવી હતી ખબર છે? અનુભવ વાળું શિક્ષણ. કેવું? જે અત્યારે હું કરાવું છું, અનુભવ વાળું શિક્ષણ. અનુભવે નહીં, પણ તમને વિઝ્યુલાઇઝ કરાવું, માઇન્ડમાં તમને દેખાડાવું એ વસ્તુ, કે એ વસ્તુ આ રીતે થાય છે, આ રીતે એની પ્રોસેસ થાય છે, કે મશીન કઈ રીતે ચાલે છે, એ બધી રીતે અનુભવ વાળું શિક્ષણ હતું. આ મેન વસ્તુ એની હતી. સમજી ગયા તમે? અને 64 પ્રકારની અલગ અલગ વિદ્યા શીખવાડતા હતા. 64 પ્રકારની. એમાં ધનુર્વિદ્યા આવી ગઈ, સંગીત વિદ્યા, ડાન્સ વિદ્યા, બધી અલગ અલગ પ્રકારની વિદ્યા આવી ગઈ. ગદા વિદ્યા, ગદા યુદ્ધ આપણે કરવી, બધી વિદ્યાઓ શીખવાડતા. પણ અત્યારે એવું કઈ જોવા મળે જ નહીં. ઓનલી પુસ્તકીય જ્ઞાન. સમજી ગયા? એટલા માટે આ પુસ્તકીય જ્ઞાનની પણ તમને ખબર પડવી જોઈએ કે આપણે શું શું ભણીએ છીએ. એટલા માટે તમને એટલી બધી જીઆઈએફ ઇમેજીસ જીઆઈએફની ઇમેજીસ છે બધી, એના દ્વારા હું તમને સમજાવું છું કે આ રીતે બધી પ્રોસેસ થાય છે. તો આશા કરું છું તમને આ વસ્તુ ખબર પડી હશે. આ વસ્તુ લખવી હોય તો તમે લખી પણ શકો છો, ફોટો પાડો, સ્ક્રીનશોટ પાડો, તમે પાડી પણ શકો છો, અને નવું તમે આ રીતે રોજ રોજ જાણી શકો છો. તો આશા કરું છું તમને ઘણી બધી મજા આવી હશે. હવે આપણે છેલ્લો ટોપિક જોવાનો છે. કયો છે? સંગ્રહ અને પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતો ખોરાક. પ્રાપ્ત થતો ખોરાક.
અને હજી એક છે, એક વ્યાખ્યા છે પશુપાલનની વ્યાખ્યા. શું કહેવામાં આવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આવી રીતે મારી સાથે બન્યા રહેજો. આપણે ભાગ નંબર 4 હતો, હવે ભાગ નંબર 5 માં જોશું. છઠ્ઠા ભાગમાં આપણે ઓનલી ફોર MCQ જ લઈશું. ઓકે, ક્લિયર બધાને? હા, તો એકવાર થેન્ક યુ, ધન્યવાદ. કે કાંઈ પણ તમે તમારી રીતે લખી શકો, જય શ્રી કૃષ્ણ પણ લખી શકો. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. બધા લોકોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, સત શ્રી અકાલ, વડક્કમ વડક્કમ. ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. આ રીતે મસ્તીથી મજા મનાવતા રહેજો અને મસ્ત રીતે સ્ટડી કરતા રહેજો અને અમારું નામ રોશન કરજો. અમને મજા આવશે, તમે આગળ વધશો. ઓકે, ચાલો મળીએ આપણે.